પૂર્વ પ્રસંગમાં આપણે ત્રીજો શ્લોકનું અધ્યયન કર્યું હતું. પરમ બ્રહ્મ તુ કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહત દ્વિરૂપમ તદ્ધિ સર્વમ સાત એકમ તસ્માદ વિલક્ષણમ. પરબ્રહ્મ તો શ્રી કૃષ્ણ જ છે અને અક્ષર બ્રહ્મ જે છે સચ્ચિદાનંદકમ બૃહત, એટલે અક્ષર બ્રહ્મ જે છે એનું જે બીજું સ્વરૂપ છે જગતરૂપ, એ સચ્ચિદાનંદકમ છે. આવું ત્યાં પૂજ્ય શ્યામબાવાશ્રીનું જે અક્ષર બ્રહ્મ ઉપરનું જે પ્રવચન હતું એમાં એ રીતે સમજાવ્યું છે કે જે કમ છે એ અક્ષર બ્રહ્મનું જે બીજું રૂપ છે જગત રૂપ એ કમ બૃહત છે. અને એ અક્ષર બ્રહ્મ જે છે બે રૂપવાળું છે. એક સર્વમ સ્યાદ એટલે એક સર્વ જગત રૂપ છે અને એક જગતથી વિલક્ષણ છે. શ્રી પુરુષોત્તમજીએ ખૂબ સુંદર રીતે આ શ્લોકને સમજાવ્યો છે. તો એમાં પરબ્રહ્મ તુ કૃષ્ણો હિ, એટલે અક્ષર બ્રહ્મ છે એ પરબ્રહ્મ નથી, પરબ્રહ્મ તો શ્રી કૃષ્ણ જ છે. શાસ્ત્રમાં શ્રી કૃષ્ણને જ પરબ્રહ્મ તરીકે પ્રસિદ્ધ રીતે વર્ણન કરવામાં આવે છે. જેમ કે ગોપાલ તાપો ઉપનિષદમાં કૃષિર્ભૂવાચક શબ્દ હણશ્ચ નિવૃત્તિવાચક તયોરેક્યમ પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. એ શ્રુતિની અંદર કૃષ્ણ નામની વ્યુત્પત્તિ આપીને એનું પરબ્રહ્મત્વ, એનું સદાનંદત્વ નો બોધ કરેલો છે કે કૃષ્ણની અંદર કૃષ ધાતુ સત્તાવાચક છે અને હણ નિવૃત્તિ એટલે આનંદવાચક છે. આ બંનેનું એક્ય એટલે સદાનંદ શ્રી કૃષ્ણ છે. ત્યાર પછી બીજા પણ પ્રમાણો પુરુષોત્તમજીએ આપેલા છે કે ગોપવેશમ અબ્રાહ્મમ એટલે મેઘશ્યામ રૂપધારી, ગોપવેશ મેઘશ્યામ રૂપ શ્રી કૃષ્ણ જ પરબ્રહ્મ છે. ગોપવેશો મેં પુરુષ, આ પણ શ્રુતિ જ છે, શ્રુતિના જ વાક્યો છે ગોપાલ તાપો ઉપનિષદમાં કે ગોપવેશ મેઘશ્યામ શ્રી કૃષ્ણ છે એ જ પરબ્રહ્મ છે, ભગવાન છે. અને એ જે ઉપનિષદ છે એનું નામ પણ ગોપાલ તાપો ઉપનિષદ છે. કોઈ યાદવ તાપો ઉપનિષદ નથી. એ ગોપાલ તાપો ઉપનિષદની અંદર આ રીતના એની પરબ્રહ્મ રૂપતાને સમજાવી છે. યશોદોત્સંગ લાલિત કૃષ્ણ જ અક્ષરથી પર છે. યશોદોત્સંગ લાલિત શ્રી કૃષ્ણ જ પરબ્રહ્મ છે. શ્રીમદ ભાગવતમાં પણ એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. જેટલા બી અંશ કલા વગેરે અવતારો છે એ બધા પુરુષના છે, પરંતુ ભગવાન તો શ્રી કૃષ્ણ જ છે. આ બધા શ્રુતિ અને શ્રીમદ ભાગવત છે અને ભગવદ્ ગીતામાં પણ સ્મૃતિમાં પણ યસ્માત ક્ષરમતિતોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. હું ક્ષર અને યસ્માત ક્ષરમ અતિતોહમ, આ ક્ષર જે છે જગત છે એનાથી હું અતીત છું. અક્ષરાદપી ચોત્તમ, અક્ષરથી હું ઉત્તમ છું અને લોક અને વેદમાં પુરુષોત્તમ રૂપે હું પ્રસિદ્ધ છું. તો એ રીતને શ્રી કૃષ્ણની પરબ્રહ્મ રૂપતા શ્રુતિથી, પુરાણથી અને સ્મૃતિથી પણ સિદ્ધ છે. એ વાત અહીંયા પુરુષોત્તમજીએ સમજાવી છે. અને શ્રી કૃષ્ણ જે છે એ કોઈ વિભૂતિ રૂપ નથી. શ્રી કૃષ્ણ છે અવતારી છે. અને યશોદોત્સંગ લાલિત એવું જે પ્રભુચરણોએ કહ્યું ટીકામાં કે યશોદોત્સંગ લાલિતો નતુ અન્ય ઇતિ જ્ઞાપનાય મૂળ નામ ઉત્તમ. એટલે યશોદોત્સંગ લાલિત જ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે, બીજા કોઈ નહીં. એ વાત જે શ્રી ગુસાઈજીએ કરી છે અને પુરુષોત્તમજી એ રીતે સમજાવે છે
કે યશોદોત્સંગ લાલિત એ જ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે, જે વ્રજસ્થિત છે અને વ્રજમાં જ ભક્તોનો નિરોધ કરવા માટે પ્રગટ થયા છે. યશોદાજીના ખોડાની અંદર બિરાજતા એવા ભગવાન. એટલે મથુરા છે, દ્વારકા છે, એમાં જે પ્રભુની લીલા છે એમાં ભૂમિભાર હરણ લીલા મુખ્ય લાગે છે. એટલે અહીંયા યશોદોત્સંગ લાલિત એવો શબ્દ ગુસાઈજીએ મૂકેલો છે. ગોપવેશ એ પરબ્રહ્મનો સૂચક છે. અને યદુવંશમાં મુખ્યત્વથી જે પ્રભુની સ્થિતિ છે એ પણ પરબ્રહ્મ જ છે. કે પરબ્રહ્મની અંદર કોઈ એવો ડિફરન્સ નથી કે વ્રજની અંદર જ પરબ્રહ્મ છે અને મથુરા અને દ્વારકામાં પરબ્રહ્મ નથી. ત્યાં પણ પરબ્રહ્મ જ છે, પરંતુ ત્યાં લીલા મુખ્યત્વે અસુર સંહાર વગેરે, ભૂમિભાર હરણ વગેરે લીલાઓ આપે ત્યાં કરી છે. એટલે યદુવંશમાં મુખ્યત્વથી સ્થિતિ એ પ્રભુનું અવતાર કાર્ય છે. વ્રજસ્થિત જે ગોપવેશ યશોદોત્સંગ લાલિત એટલે લીલા ભેદ છે, સ્વરૂપની અંદર કોઈ જાતનો ભેદ નથી. એટલા માટે અહીંયા ગોપાલ તાપોપનિષદમાં કહ્યું છે, યાદવ તાપોપનિષદ ન કહેતા ગોપાલ તાપોપનિષદમાં એની પરબ્રહ્મ રૂપતાને સમજાવી છે. ત્યાર પછી અક્ષર બ્રહ્મનું સ્વરૂપ આપણે ગયા વખતે જોયું હતું ગુસાઈજીની ટીકામાં, કે એક અક્ષર બ્રહ્મ છે એનો જ આ પાર્ટ જગત છે. એકમ સર્વમ સ્યાદ એકમ તસ્માદ વિલક્ષણમ. અને જે જગતરૂપ અક્ષર બ્રહ્મ છે એ સચ્ચિદાનંદાત્મક છે. એમાં વિશેષતા એટલી છે કે ભાઈ જળની અંદર સદંશ પ્રગટ છે, જ્યારે જીવની અંદર સદ અને ચિદંશ બંને પ્રગટ છે, અને અંતર્યામીમાં પરમાત્મામાં ત્રણેય પ્રગટ છે. હવે જે અક્ષર બ્રહ્મની વર્ણન શ્યામબાવાશ્રીએ જે સમજાવ્યું છે એનું વચનામૃતમાં, કે અક્ષર બ્રહ્મ જે છે એ સચ્ચિદાનંદક જેવું એવું જે મહાપ્રભુજીએ સમજાવ્યું છે, એવું આજ સુધી કોઈએ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ સમજાવ્યું નથી, જેવું મહાપ્રભુજીએ અક્ષર બ્રહ્મને સમજાવ્યું છે. એમાં આપે એક દ્રષ્ટાંત પણ આપ્યું હતું કે કોઈ જર્મનની અંદર TM મોદી કરીને કોઈ એનો ફિલોસોફર જે છે, એને ત્રણેય પ્રસ્થાન ઉપર વ્યાખ્યાન લખ્યું. બ્રહ્મસૂત્ર ઉપર પણ એને વ્યાખ્યાન લખ્યું છે, અને ગીતાજી અને વેદ. એણે એની ફિલોસોફીમાં 1940માં શાયદ એણે એવું કહ્યું કે જેવું અક્ષર બ્રહ્મનું સ્વરૂપ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ કહ્યું એવું અત્યાર સુધી કોઈએ નથી કહ્યું. એ કોઈ પુષ્ટિમાર્ગી ન હતો, TM મોદી. એણે મહાપ્રભુ એની જે થીસીસ છે એની અંદર એ રીતના એણે કહ્યું છે કે શ્રી આચાર્યજી વલ્લભાચાર્યજીએ જેવું અક્ષર બ્રહ્મનું સ્વરૂપ સમજાવ્યું એવું આજ સુધી કોઈએ નથી સમજાવ્યું. અને અક્ષર બ્રહ્મ જે છે એ જગત અને પુરુષોત્તમ વચ્ચેનું એક નેટવર્ક છે. આ બહુ સુંદર વાત કરી હતી કે ભાઈ અક્ષર બ્રહ્મ છે એ જગત અને પુરુષોત્તમ વચ્ચેનું એક નેટવર્ક છે, જેના દ્વારા આપણે પુરુષોત્તમ સાથે કનેક્ટ થઈ શકીએ એવું એ નેટવર્ક છે. સમજાણું ને? એમાં જે એક શ્રુતિ પણ આપી હતી કે યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોસ્નુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા. તો નિહિતમ ગુહાયામ, જે આપણી ગુહા છે, હૃદય ગુહા છે,
એમાં અક્ષરની જે લિંક છે એ આપણી હૃદય ગુહામાં ખુલે તો પુરુષોત્તમ સાથેનો અનુભવ થાય. સમજાણું ને? નહીતર પુરુષોત્તમને આ ભૌતિક જગતની અંદર કઈ રીતે આપણે એન્જોય કરી શકીએ, કે એની સેવા કરી શકીએ, કે એને આપણે માણી શકીએ? અક્ષરના કારણે. જો અક્ષરની લિંક છે એ આપણા હૃદયમાં ખુલે તો આપણે પુરુષોત્તમનો અનુભવ કરી શકીએ. એટલે શ્રી ગોપીનાથજીએ પણ સેવા શ્લોકાની અંદર આપણા ઠાકોરજીનું બિરાજવાનું જે સ્થળ છે એને અક્ષર બ્રહ્મરૂપ કહ્યું છે. એટલે સવારમાં પ્રથમ અક્ષર બ્રહ્મને દંડવત કરવામાં આવે છે. ત્યાં એવી ભાવના સેવા શ્લોકાની અંદર શ્રી ગોપીનાથજીએ સમજાવી છે કે હે અક્ષર બ્રહ્મ, હે પ્રભુને બિરાજવાના ધામરૂપ, અમે આપની ઉપર ચરણ ધરીએ છીએ, તો અમારાથી કાંઈ અપરાધ થાય તો ક્ષમા કરો, ક્ષમા કરવા વિનંતી. આવી રીતના અક્ષર બ્રહ્મને વંદન કરીને પછી આપણે પ્રભુના ધામની અંદર જ્યાં ઠાકોરજી બિરાજી રહ્યા છે, ધામી, એની સેવામાં આપણે પ્રવૃત્ત થઈએ છીએ. તો આપણા ઘર જે છે એ પણ અક્ષર બ્રહ્મ છે. સમજો? એટલે જ્યાં સુધી આપણે અક્ષર બ્રહ્મને ન સમજીએ, જ્યાં સુધી એ નેટવર્ક જગત અને પુરુષોત્તમ વચ્ચેનું નેટવર્ક ન આવે તો મોબાઈલ ચાલે નહીં આપણો. સમજાણો ને? એટલે અક્ષર બ્રહ્મ છે એ જગત અને પુરુષોત્તમ વચ્ચેનું એક નેટવર્ક છે. એટલે અહીંયા અક્ષર બ્રહ્મને સમજાવ્યું છે. મહાપ્રભુજીએ નિબંધમાં પણ, શાસ્ત્રાર્થ વગેરેમાં પણ અક્ષર બ્રહ્મનું સ્વરૂપને સમજાવ્યું છે. બાકી વિસ્તારથી ભાષ્ય ઇત્યાદિમાં, શ્રુતિ વેદ ઇત્યાદિમાં સમજાવેલું છે. એટલે એક જગતરૂપ છે અને એક એનાથી વિલક્ષણ છે. જે સર્વ જગતરૂપ છે એ સચ્ચિદાનંદક છે. તે ક્ષર, સચ્ચિદાનંદકમ, એ જે ક પ્રત્યય છે ને એ અલ્પાર્થ છે. સમજણ? જેમ પ્રાકૃતા શકલા દેવા ગણિતાનંદકમ બૃહત, આ પણ દ્રષ્ટાંત આપ્યું હતું ત્યાં કે ભાઈ બધા દેવો પ્રાકૃત છે અને ગણિતાનંદકમ. તો ગણિતાનંદકમ એનો અર્થ થાય ગણિતાનંદ જ્યાં ઓછો છે. એ બે નેગેશન આપ્યા છે એટલે એક પોઝિટિવ થાય. ગણિતાનંદ જ્યાં ઓછો છે એનો મતલબ એવો થાય કે પૂર્ણ આનંદ છે. તો અહીંયા જે ગણિતાનંદ કમ બૃહદ જે કહ્યું છે જગતના સંદર્ભમાં કહ્યું છે એવું આપે ત્યાં સમજાવ્યું છે. કેમ કે અક્ષર બ્રહ્મ છે એ અવિચ્છિન્નતયા તિષ્ઠતી, નતું કાર્યતયા. અક્ષર બ્રહ્મ છે એ પ્રભુથી અવિચ્છિન્નતયા છે, કાર્યતયા નથી એમ. અને પ્રભુના ચરણરૂપ પણ છે. તો પ્રભુના ચરણરૂપ હોય અને પ્રભુનું સ્વરૂપનું વર્ણન આનંદ માત્ર કર પાદ મુખોદરાદિ રૂપે કરેલું હોય તો ચરણ પણ આનંદ ઘન જ છે, આનંદરૂપ જ છે. એમાં તમે એવું ન કહી શકો કે મુખારવિંદમાં આનંદ વધારે છે અને હસ્ત અને ચરણમાં આનંદ ઓછો છે, એવું નથી. શ્રુતિ તો આનંદ માત્ર કર પાદ મુખ ઉદરવાળા એવું કહે છે. સમજાણું ને? અને જે સ્વામિનીઓ છે, જે રાધિકાજી છે, રૂકમણીજી વગેરે સ્વામિનીઓ છે, એ પણ અક્ષરાત્મક છે એવું મહાપ્રભુજીએ તૃતીય સ્કંદના સુબોધનીજીમાં કહ્યું છે. જો અક્ષર બ્રહ્મ છે એ ગણિતાનંદ હોય તો પછી જે સ્વામિનીઓ છે, રાધિકાજી વગેરે જે છે, રૂકમણીજી વગેરે સ્વામિનીઓ છે, સીતાજી વગેરે છે, એ પણ બધા જ અક્ષરાત્મક છે. તો આપણે જો અક્ષરની અંદર કમ આનંદ કહી રહ્યા છે કે ગણિતાનંદ છે, તો પછી આ નિરસ્ત સ્વામ્યાતિશયન રાધસા સ્વધામિની બ્રહ્મણી રંસ્યતે નમઃ, કે ભગવાન પોતાના ધામમાં પોતાની જે શક્તિ છે, પોતાની સમાન એવી રાધસા શક્તિની સાથે પ્રભુ રમણ કરે છે. તો ઘણી બધી પ્રોબ્લેમ આવશે એમ આ રીતના જ્યારે આપણે અક્ષર બ્રહ્મને ઓછા આનંદવાળું કહેશું ત્યારે. ભાવેશભાઈ,
આ પીએમ મોદી એટલે પ્રોફેસર પ્રતાપરાય એમ મોદી ને, આનું ભાષા ઉપર ગુજરાતી ને ઇંગ્લિશમાં એમની છે જર્મનમાં થયા, જર્મનીમાં એણે કરેલું છે. અને આ જગત જે છે એ પણ અક્ષરાત્મક છે, અક્ષર બ્રહ્મનું જ એક પાસું છે, એક રૂપ છે. જો જગત છે અક્ષર બ્રહ્માત્મક ન હોય તો કૃષ્ણ સેવ્ય તરીકે તેમાં આવશે ક્યાંથી આ જગતમાં? એટલે મહાપ્રભુજી આ વાતને સમજાવે છે કે ભાઈ પરબ્રહ્મ તું કૃષ્ણો હિ સચ્ચિદાનંદ કમ બૃહત દ્વિરૂપમ તદ્ધિ સર્વમ સ્યાદ એકમ તસ્માદ વિલક્ષણમ. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા આપણને આ જગતની અંદર, આ જગત પણ એક ભગવાનની નિત્ય લીલા છે, સમજો. આ અનિત્ય જગત જે છે એની અંદર પણ નિત્ય લીલા વિહારી પુરુષોત્તમને આપણે માણી શકીએ છીએ. કેવી રીતના? એ જો આપણે અક્ષરને સમજશું, આ દ્વિરૂપમ તદ્ધિ સર્વમ સ્યાત, તો એ મેળવવાની દૃષ્ટિ અક્ષર જગતની અંદર પણ પુરુષોત્તમ જે લીલા વિહારી છે એની સેવા કરવાની જે દૃષ્ટિ છે એ મહાપ્રભુજી આપણને આપી છે. એટલે આ જગત છે એ એક નામ રૂપ અને કર્મની સાથે દેખાતું આ એક અક્ષરનું જ રૂપ છે. એટલે મહાપ્રભુજીએ કહ્યું કે સર્વમ સ્યાદ એકમ તસ્માદ વિલક્ષણમ. તો એ અક્ષર બ્રહ્મ જે છે એ તો પરબ્રહ્મને બિરાજવાનું ધામ છે. અને પરબ્રહ્મ જે છે એ એના ધામમાં બિરાજી રહ્યા છે, અક્ષરમાં બિરાજી રહ્યા છે. અને અક્ષર બ્રહ્મને જો આપણે ન સમજીએ તો પછી પરબ્રહ્મને કેવી રીતના સમજી શકીએ કે પરબ્રહ્મને આ અક્ષર જગતની અંદર આપણને કેવી રીતના એની પ્રાપ્તિ થઈ શકે એમ. એટલે આપે એમ કહ્યું હતું કે ભાઈ જગત અને અક્ષર બ્રહ્મ જે છે આપણને જગત અને પુરુષોત્તમને જોડતું નેટવર્ક છે. હા, એટલે જ્ઞાનીને જે છે એ અક્ષર બ્રહ્મમાં મોક્ષ એટલે સાયુજ્ય એટલે કે એમાં લય થઈ જાય છે, જ્યારે ભક્તને જે છે સાક્ષાત પર બ્રહ્મ પુરુષોત્તમ ફળ રૂપે મળે, જો મહાપ્રભુજી પ્રમાણે એ કરે. એટલે જગતને અક્ષર બ્રહ્મના રૂપમાં સ્વીકારવાની જે ભાવના છે, સમજો, જગતને અક્ષર બ્રહ્મના રૂપમાં સ્વીકારવાની જે ભાવના જો આપણામાં જાગી તો આ જગતની અંદર આપણે કૃષ્ણને ખોડી શકીશું. જગતના જે બી નામ રૂપ કર્મ છે એને અક્ષરના જ રૂપમાં સ્વીકારવાની આપણી અંદર જો ભાવના જાગી તો એની મેળે જ આપણને એ વાત સમજમાં આવી જશે કે આ જો અક્ષર છે, આ જગત છે, અક્ષર બ્રહ્મનું જ એક રૂપ છે, સર્વમ સ્યાદ છે, તો પછી એમાંથી પુરુષોત્તમ આપણને પ્રાપ્ત થઈ શકશે. કેમ કે અક્ષર જે છે એ પુરુષોત્તમને બિરાજવાનું ધામ છે. અને જગત જે અક્ષરાત્મક છે, કારણ કે જગતના નામ રૂપ અને કર્મથી જે કંઈ બી છે નામ રૂપ કર્મ એ બધા અક્ષરમાંથી પ્રગટ થયેલા છે. એટલે અક્ષર પૂર્ણ પુરુષોત્તમ સચ્ચિદાનંદ બ્રહ્મમાંથી અક્ષર બ્રહ્મમાંથી કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ ને પુરુષ, અને એ રીતે આખું જગતની ઉત્પત્તિ જે 28 તત્વો જે સમજાવ્યા છે કપિલજીએ ત્રીજા સ્કંદમાં, એમાં એ સમજાવ્યું છે એ રીતે. તો જ આપણને કૃષ્ણ અવેલેબલ થશે ને આ ભૌતિક જગતમાં, નહીંતર કૃષ્ણ કેવી રીતના પ્રાપ્ત થશે? એટલે કૃષ્ણનું ધામ ક્યાં છે તો કે અક્ષર બ્રહ્મ છે. અને આ જગત જે છે એક અક્ષર બ્રહ્મનું જ રૂપ છે. કૃષ્ણ ક્યાં બિરાજે છે? અક્ષરમાં બિરાજે છે. ધામ-ધામી રિલેશન છે. હા, જેમ આપણે લાસ્ટ ટાઈમ વાત થયેલી કે સૂરજ અને પ્રકાશ, ફૂલ અને સુગંધ, એ ધર્મ અને ધર્મીના રિલેશનો છે. હા, એ ધર્મ અને ધર્મી. એટલે જ્યારે આપણે ધર્મ અને ધર્મીનો રિલેશન વિચારીએ ત્યારે અક્ષર બ્રહ્મ જે છે એ ભગવાનનો ધર્મ છે, ભગવાન ધર્મી છે. ત્યારે
એ સુગંધ છે એ ફૂલની અંદર રહે છે. સુગંધ જેમ વ્યાપક છે એમ અક્ષર પણ વ્યાપક છે. અને જ્યારે આપણે ધામ અને ધામીનો વિચાર કરીએ ત્યારે ધામી જે છે પુરુષોત્તમ એ ધામની અંદર રહે છે. એટલે આ વાત જો સમજમાં આવે તો કૃષ્ણ આપણી સામે ક્યારેય અવિદ્યમાન રહી શકતો નથી. એમ હંમેશા માટે કૃષ્ણ આપણને વિદ્યમાન અવેલેબલ રહે છે. કારણ કે કૃષ્ણનું ધામ જે છે અક્ષર છે અને એ અક્ષરાત્મક આ જગત છે. એટલે મહાપ્રભુજી અહીંયા કહે છે કે ભાઈ દ્વિરૂપમ તદ્ધિ સર્વમ સ્યાત એકમ તસ્માદ વિલક્ષણમ. સમજાણું ને? આગળનો જે શ્લોક આવી રહ્યો છે એમાં જગત છે એની વિશે ઘણા બધા મતો છે. એકમ સર્વમ સ્યાદ એકમ તસ્માદ વિલક્ષણમ, એમાં જે સર્વમ સ્યાદ છે એની બાબતમાં ઘણા બધા મતો છે. તો એ મતોનું અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે એ મતોને કે અપરમ તત્ર પૂર્વસ્મિન વાદીનો બહુધા જગુઃ માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્રં ચેતી નૈકધા. એમાં પહેલું જે અક્ષર બ્રહ્મનું સર્વમ સ્યાદ એટલે આ જગતરૂપ જે અક્ષર છે એની બાબતમાં અપરમ તત્ર પૂર્વસ્મિન વાદીનો બહુધા જગુ, એટલે જગતરૂપી જે અક્ષર બ્રહ્મ પ્રગટ થયું છે એ જગતના રૂપમાં જે વાદીઓ છે એ લોકોનું ઘણા વેદથી વિરુદ્ધ બહુ પ્રકારે એ લોકો એને કહે છે. જે રીતે વેદ કહે છે એ રીતે એ નથી કહેતા. કઈ રીતે કહે છે તો કે માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્રં ચેતી નૈકધા. માયાવાદીઓ જે છે એને માયિક માને છે જગતને, સગુણમ સાંખ્યવાળા જે છે એને સાત્વિક રાજસ તામસ આ ગુણોથી થયું છે એવું માને છે, સગુણ માને છે. કાર્યમ એટલે નૈયાયિકો જે છે એ અને ઈશ્વરનું કાર્ય માને છે. આ જગત જે છે બધા જે અણુ દ્વયણુ ત્રસરેણુ આ બધા મળીને આ જગત પ્રગટ થયું છે એવું માને છે. અને સ્વતંત્રમ મીમાંસકો જે છે જે ઈશ્વરને નથી માનતા એ મીમાંસકો એ લોકો એમ કહે છે કે જગત છે મીમાંસકો છે, જૈન વગેરે છે, એ બધા એવું માને છે કે ભાઈ અનાદિકાળથી આવું ને આવું છે, આનો કરતા ઈશ્વર નથી. સ્વતંત્રમ આવું સ્વતંત્ર છે, આનો કરતા કોઈ નથી, આવું આદિ અનાદિકાળથી ચાલ્યું આવે છે. આવી રીતના નૈકધા અનેક પ્રકારના મતો છે જગતની બાબતમાં. અને આનો વિસ્તાર નિબંધમાં મહાપ્રભુજીએ સમજાવ્યો છે અને ભાષ્ય ઇત્યાદિમાં સમજાવ્યો છે. એટલે અહીંયા તો આપણને એની બાબતમાં જે બીજા મતો છે એટલું જ સમજાવ્યું છે. આપણે શ્રી ગુસાઈજીની ટીકા જોઈ લે. વિરોધ પરિહારાય સ્વસિદ્ધાંતમ વક્તુમ પરમતાની આહ અપરમ તત્ર પૂર્વસ્મિન. હવે જે પ્રપંચરૂપ જગત છે એની ઉત્પત્તિ કયા પ્રકારે થઈ છે એ બાબતમાં ઘણા બધા મતો છે અને એ બધા વિરોધી સિદ્ધાંતો છે વેદથી. એનો મહાપ્રભુજી અહીંયા પરિહાર કરવા માગે છે. અને એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે વિરોધ પરિહારાય, ગુસાઈજી કહે છે સ્વસિદ્ધાંતમ વક્તુ. શ્રી મહાપ્રભુજી અહીંયા સ્વસિદ્ધાંત બતાવવા માટે આ જે પરમત છે, બીજા લોકોનો જે વેદથી વિરુદ્ધ મત છે એનો પરિહાર કરે છે. એટલે પ્રથમ અહીંયા બીજા મતોનું નિરૂપણ કરે છે. અપરમ તત્ર પૂર્વસ્મિન વાદીનું બહુધા જગુ ઇતિ વેદ મતાત અપરમ ભિન્નમ મતમ. અપરમ યાની ભિન્ન મત, વૈદિક મતથી જે ભિન્ન મત છે, જે વિરોધી મત છે એને કહે છે પૂર્વસ્મિન પ્રપંચ રૂપેણ આવિર્ભૂતે તત્ર અક્ષરો બ્રહ્મણી ઇતિ અર્થ. એટલે પ્રપંચરૂપ જે જગત છે એ પ્રપંચરૂપ જગત આવિર્ભૂત થવાના સંદર્ભમાં વેદથી વિરુદ્ધ ઘણા મતો અહીંયા વર્ણન કર્યા છે શ્રી મહાપ્રભુજીએ.
તો એ જે જગતરૂપી અક્ષર બ્રહ્મ છે એને માયાવાદી શું કહે છે? માયિકમ ઇતિ માયાવાદી ન. માયાવાદીઓ જે છે એને માયિક કહે છે. સગુણમ જે સાંખ્યવાળા છે એને ગુણોનું કાર્ય કહે છે, રાજસ્થામ સાત્વિક ઇત્યાદિ. ઇતિ સાંખ્ય કાર્યમ દ્વયણુકાદિક્રમેણ ઈશ્વર કાર્યમિતિ. એટલે જે કાર્ય એટલે નૈયાયિકો જે છે એને પૃથ્વી, જલ, તેજ, વાયુ વગેરે જે છે પરમાણુ છે એના મળવાથી આ થયું છે. આ બધા મળીને આ જગત બન્યું છે એવું નૈયાયિકોનું મત છે. નૈયાયિકો છે ઈશ્વરનું કાર્ય માને છે પણ ઈશ્વરને ઉપાદાન માનતા નથી. આ જગતના ઉપાદાન કારણ નથી માનતા, કર્તા માને છે. એ નૈયાયિકા. એને ગુસાઈજી એમ કહે છે કે આ નૈયાયિકો છે. સ્વતંત્રમ ન કદાચિત અનિદ્રશ જગત ઇતિ મીમાંસકા. જે સ્વતંત્ર માનવાવાળા છે એ મીમાંસકો છે કે ભાઈ સ્વતંત્ર કર્મવાળા મીમાંસકો જૈન કે આ જગત જેવું દેખાય છે એવું અનિદ્રશ અનાદિકાળથી આવું જ છે, એમ કાયમ આવું જ રહે છે એવું મીમાંસકોનું મત છે. અને ચકારેણ વેદ બાહ્ય મતાની સંગ્રહ્યંતે. અને જે શ્લોકની અંદર ચકાર આપેલો છે સ્વતંત્રં ચ ઇતિ નહીં કદા. ચકારથી વેદ બાહ્ય મતો જેટલા બી છે, બૌદ્ધ છે, આરહત છે, લોકાયતિક ચારવાક છે વગેરે જે નાસ્તિક મતો છે એને પણ અહીંયા ચકારથી લઈ લીધા છે. ચકારેણ વેદ બાહ્ય મતાની. ચકારથી વેદને ન માનનારા, વેદને ન માનવાવાળા બાહ્ય જે બૌદ્ધ, આરહત, ચારવાક જે નાસ્તિક વગેરે મતો છે એ બધાને પણ અહીંયા સમાવેશ થાય છે. સમજાણું ને? આ ગુસાઈજીની ટીકા છે. એનો થોડો વિસ્તાર હવે આપણે જોઈએ. પુષ્ટિ વિધાનમમાં નીચે વ્રજભાષામાં આપેલો જ છે, આપણે એના શબ્દોમાં જ જોઈએ કે અક્ષર બ્રહ્મ जगत के रूप सु प्रकट भयो है, तामे बहुत वादी लोग वेद मत सु भिन्न मत कहत हैं. मायावादियों जे छे ने मायिक माने छे. मायिक केवी रीतना? तो कि रस्सी में सर्प की भ्रांति होई है, अथवा तो सुक्तिका में यानी सीप में रजत की भ्रांति होवे है, तैसे ही निर्गुण ब्रह्म में जगत की भ्रांति भई है. अथवा माया युक्त ईश्वर ने जगत बनायो है ऐसे मायावादी माने हैं. જેવી રીતના આપણને છીપની અંદર ચાંદીની ભ્રાંતિ થઈ જાય છે, રજ્જુમાં સર્પની ભ્રાંતિ થઈ જાય છે, એવી રીતના જગત જે છે એક ભ્રાંતિ માત્ર છે. निर्गुण ब्रह्म में जगत की भ्रांति भई है, જેમ સ્વપ્નવત. અથવા તો જે માયાસબલ ઈશ્વર છે, કેમ કે નિર્ગુણ જે માયાવાદીઓ જે છે એનું બ્રહ્મ છે નિર્ગુણ, નિર્ધર્મક, નિરાકાર, નિષ્ક્રિય, નિષ્ફળ એવા છે. એટલે આ જગત કોણે બનાવ્યું? તો કે માયાસબલ ઈશ્વરે બનાવ્યું એવું એ માને છે કે માયાયુક્ત ઈશ્વરને જગત બનાવ્યો હોય એસે માયાવાદી માને. આ ઇન શોર્ટમાં માયાવાદીઓ જે જગત વિશેની માન્યતા છે અહીંયા સમજાવી ટીકાકારે. હવે આવે છે सांख्यम मायिकम सगुणम. तो सगुण यानी सांख्य वारे ऐसे माने हैं जो सत्वगुण, रजोगुण तथा तमोगुण इन 3 गुणन सु जगत भयो है, ऐसा ये माने हैं. और सांख्य मत कहवे सु पातंजल योग भी मत हु यामे आई जावे. એટલે જે પાતંજલ યોગવાળા છે એનો પણ આવો જ મત છે. और તર્કશાસ્ત્રવારે ऐसे કહે है. એટલે જે નૈયાયિકો છે એવું કહે છે તાર્કિકો કે પૃથ્વી, જલ, તેજ, વાયु इन सबन के परमाणु अत्यंत झीणे झीणे कण, अणु, द्वयणु, त्रसरेणु
આ બધા ભેગા થઈને આ જગત બન્યું છે. એ બધું પૃથ્વી, જલ, તેજ, વાયુ એના જે કણો છે એ મળીને ઈશ્વર કી ઈચ્છા શું ક્રિયા ઉત્પન્ન હોય કે ઈશ્વરની ઈચ્છાથી એમાં ક્રિયા ઉત્પન્ન થઈ. और आपस में ये जो कण है, પરમાણુ है, આ બધા મળવાથી જગત પ્રગટ થયું છે એવું એ નૈયાયિકો માને છે. તો એ કાર્યરૂપ ये जगत भयो है. तार्किक मत कहवे सु जो जगत में 16 ही पदार्थ है ऐसो प्रतिपादन करे है. આ જે નૈયાયિકો છે એ 16 પદાર્થોને માને છે. जाके प्रवर्तक गौतम ऋषि है. और ऐसो न्याय मत तथा जगत में 7 ही पदार्थ है ऐसो जो प्रतिपादन करे है जाके प्रवर्तक कणाद मुनि है. કણાદ અને ગૌતમ અને કણાદ એણે જ આ ન્યાય આદિ શાસ્ત્રો લખ્યા છે ને, તો એની માન્યતા આ રીતની છે કે પૃથ્વી, જલ, તેજ, વાયુ આ બધાના જે પરમાણુ છે મળીને આ જગત પ્રગટ થયું છે. એ કાર્યમ એ શબ્દથી અહીંયા સમજાયું છે. ત્યાર પછી હવે આવે છે માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્રમ. સ્વતંત્રને સમજાવે છે કે मीमांसक लोग जो कर्म मार्ग वाले मीमांसक है, जो ईश्वर को नहीं माने हैं, कर्म ने ज फलदाता माने छे. कर्म मार्ग वाले मीमांसक ऐसे कहे हैं जो ये जगत जैसो दिखे हैं तैसो ही जगत सर्वदासु ही चल्यो आवे है. આવું અનાદિકાળથી આવું ને આવું ચાલ્યું આવે છે. જાકો કોઈ કરતા નહીં હે, આ જગતના કોઈ કરતા નથી. એ મીમાંસકોનો મત છે. અને ચકાર જે શ્લોકની અંદર છે, ચકાર શું સ્વતંત્રં ચ ઇતિ નૈ કથા, એમાં ચકાર હે તાસુ બૌદ્ધ મત, આરહત, लोकायतिक चारवाक वगैरह प्रभृति नास्तिक मत तथा नास्तिक यानी जो शास्त्र को नहीं माने हैं वो और वाम मार्ग शाक्तादि मत हूँ आई जावे है. आ चकार थी आ बधा वेद बाह्य मतों ने पण अहींया लीधा छे. समझाणुं ने? बौद्ध, जैन, आरहत, लोकायतिक, चारवाक એ સિવાય પણ વામ માર્ગ જે છે, કૌલ માર્ગ, શાક્તાદि માર્ગ આ બધા મતો જે છે એ પણ વેદ બાહ્ય મતો છે, નાસ્તિક મતો છે. ऐसे अनेक प्रकार શું કહે, આ રીતના જગતના વિશે અનેક પ્રકારના મતો છે. હવે મહાપ્રભુજીનો મત શું છે, એટલે વેદનો મત શું છે, તો કે તદૈવે તત્ પ્રકારેણ ભવતીતિ શ્રુતેર્મતમ. આ શ્રુતિનો મત છે કે જે વિલક્ષણ અક્ષર બ્રહ્મ છે એ વિલક્ષણ અક્ષર બ્રહ્મ જ આ જગતના રૂપમાં પરિણમ્યું છે. એ વિલક્ષણ જે અક્ષર બ્રહ્મ છે એનો જ આ વિસ્તાર છે જગત. એ વિલક્ષણ જે અક્ષર બ્રહ્મ સચ્ચિદાનંદ રૂપ છે એનો જ આ નામ રૂપ કર્મનો વિસ્તાર છે આ જગત. એ વેદનો મત છે. શ્રુતેર્મતમ તદેવે તત્ પ્રકારેણ ભવતીતિ શ્રુતેર્મતમ. સમજાણું ને? અહીંયા સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન છે? આ શ્લોક આપણો અહીંયા સંપન્ન થયો છે. ઇન શોર્ટમાં આપણે એને સમજી ગયા. આનો ઘણો બધો વિસ્તાર પરમત નિરાકરણ પ્રકરણમાં, શાસ્ત્રાર્થ નિબંધમાં, ભાષ્ય ઇત્યાદિમાં આપણે જોઈ શકીએ. અત્યારે આપણે એમાં નહીં જઈએ, કેમ કે અત્યારે આમાં મુખ્યતયા સેવ્યનું સ્વરૂપ સમજાવવું છે. પ્રથમ 2 શ્લોકની અંદર સેવાનું સ્વરૂપ સમજાવ્યું છે અને ત્યાર પછી 3જા શ્લોકથી લઈને કેટલા શ્લોક સુધી છે સેવ્યનું સ્વરૂપ 11.5. 3જા શ્લોકથી લઈને 11.5 શ્લોક સુધી સેવ્યનું સ્વરૂપ સમજાવ્યું છે અને 12 શ્લોકથી લઈને લાસ્ટ સુધી સેવકનું સ્વરૂપ સમજાવ્યું છે. પાંચમો અને છઠ્ઠો શ્લોક આમાં સાથે આપેલા છે પુષ્ટિ વિધાનમમાં. એમાં ટેક્સ ગુસાઈજીની ટીકા આપેલી છે એટલે હું એમાંથી લઉં છું ગુસાઈજીની ટીકા. તદેવે તત્ પ્રકારેણ
ભવતીતિ શ્રુતેર્મતમ, એટલે તે અક્ષર બ્રહ્મ જ જગતરૂપ થયું છે એવો શ્રુતિનો વેદનો મત છે. આ બધા મતોનું નિરાકરણ થઈ જાય અહીંયા. સમજાણું ને? માયિક, સગુણ, કાર્ય એ બધાનું અહીંયા નિરાકરણ કરી દીધું મીમાંસક સ્વતંત્રવાળાનું કે ભાઈ તદેવે તત્ પ્રકારેણ, તે વિલક્ષણ અક્ષર બ્રહ્મ જ જગતના રૂપમાં થયું છે એવો શ્રુતિનો મત છે, વેદનો મત છે. મહાપ્રભુજી એમ કહે છે કે મારો નહીં, શ્રુતેર્મતમ, વેદનો મત છે. દ્વિરૂપમ ચાપી ગંગાવજ, હવે જગત અને અક્ષર બ્રહ્મના સ્વરૂપને ગંગાજીના દ્રષ્ટાંતથી સમજાવે છે કે દ્વિરૂપમ ચાપી ગંગાવજ ગેયમ સા જલરૂપિણી, તે બે સ્વરૂપવાળું જે અક્ષર બ્રહ્મ છે એ પણ ગંગાજીની જેમ એને જાણવું. ગેયમ, ગંગાવજ ગેયમ, ગંગાજીની જેમ જાણવું. સા જલરૂપિણી, જેવી રીતના શ્રી ગંગાજી છે એ જલરૂપ છે, એમાં જગત છે. અને જે જલરૂપિણી છે અને બીજું ગંગાજીનું સ્વરૂપ છે તીર્થરૂપા છે, એનું કોઈ મહાત્મય સંયુતાનું નામ સેવતામ ભુક્તિ મુક્તિદા, એને મહાત્મયથી યુક્ત એવા તીર્થરૂપ જે ગંગાજી છે એને કોઈ મર્યાદા માર્ગની વિધિથી એનું સેવન કરવામાં આવે તો એને ભોગ અને મોક્ષ પણ આપે છે. ભુક્તિ મુક્તિદા, સમજાણું ને? મહાત્મય સંયુતા નૃણામ, એટલે મહાત્મયથી યુક્ત એવા તીર્થરૂપા પણ એક ગંગાજી છે. મર્યાદા માર્ગ વિધિનામ ભુક્તિ મુક્તિદામ નૃણામ, મર્યાદા માર્ગની વિધિથી કોઈ માણસ એનું સેવન કરે તો એને ભોગ અને મોક્ષ પણ આપે છે ગંગાજી. તથા બ્રહ્માપી બુદ્ધ્યતામ, મર્યાદા માર્ગ વિધિનામ તથા બ્રહ્માપી બુદ્ધ્યતામ, મર્યાદા માર્ગની વિધિથી એનું કોઈ સેવન કરે તો ભુક્તિ મુક્તિદા, ભોગ અને મોક્ષ આપે છે. તેવી જ રીતના તથા બ્રહ્માપી બુદ્ધ્યતામ, એવી રીતના અક્ષર બ્રહ્મને પણ જાણવું. કેવી રીતના? તો કે ભાઈ ગંગાજી છે એક જલરૂપા છે, એક તીર્થરૂપા છે. જલરૂપા છે એવી રીતના અહીંયા જગત છે, તીર્થરૂપા છે એવી રીતના એની સામે અક્ષર બ્રહ્મ છે. અને અક્ષર બ્રહ્મનું કોઈ મહાત્મ્ય મર્યાદા માર્ગની અંદર કોઈ એનું મર્યાદા માર્ગની વિધિથી એનું કોઈ સાધના કરે જ્ઞાન માર્ગ દ્વારા તો એને ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેવી રીતના તીર્થરૂપા ગંગાજી છે એને ભોગ અને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે એના આધ્યાત્મિક સ્વરૂપથી જ. એટલે ભોગ અને મોક્ષ માટે એને આધિદૈવિક સ્વરૂપ સુધી જવાની પણ જરૂર નથી, એ તો એને આધ્યાત્મિક સ્વરૂપથી જ મળી જાય છે. એટલે ભોગ અને મોક્ષ માટે તમારે કોઈ બી જાતના ભોગ જોતા હોય તો આધિદૈવિક સ્વરૂપ પાસે જવાની આવશ્યકતા નથી, આધ્યાત્મિક સ્વરૂપ પાસેથી જ મળી જાય છે. સમજાણું ને? હવે શ્રી ગુસાઈજી પ્રભુચરણો સમજાવે છે વિવૃત્તિમાં નીચે, તાની મતાની શ્રુતિ બલેનૈવ નિરાકૃતાની સંતિ ઇતિ નાત્ર પાર્થક્યેન નિરાકરણીયાની. એટલે કે આ જે બધા મતો છે માયિકમ, સગુણમ, કાર્યમ વગેરે, એનું નિરાકરણ શ્રુતિ વાક્યના બલથી જ સિદ્ધ થઈ જાય છે. તદેવે તત્ પ્રકારેણ ભવતીતિ શ્રુતેર્મતમ, એટલે શ્રુતિ વાક્યના બલથી જ એ સિદ્ધ થઈ જાય છે, અન્ય મતોનું નિરાકરણ થઈ જાય છે. અને એનું અલગ અલગ રીતે નિરાકરણ કરવાની આવશ્યકતા નથી, કેમ કે શ્રુતિ વાક્યોથી જ એનું નિરાકરણ થઈ જાય છે. નિરાકરણીયાની સ્વમત નિરૂપણે નૈવ નિરાકરણ સંભવાત ઇતિ આશયેન સ્વસિદ્ધાંતમાહ તદૈવે તત્ પ્રકારેણ. એટલે આપણા મતનું નિરૂપણ કરવાથી અન્ય મતોનું નિરાકરણ બાય ડિફોલ્ટ એની મેળે જ થઈ જાય છે. અને એવા આશયથી શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ અહીંયા સ્વસિદ્ધાંતનું નિરૂપણ તદૈવે તત્ પ્રકારેણ ભવતીતિ શ્રુતેર્મતમ એ શ્લોકથી કરે છે કે ભાઈ સ્વમતનું સ્થાપન કરશે તો અન્ય મતનું નિરાકરણ થઈ જશે. એટલા માટે આગળ કહે છે કે તદૈવે તત્ પ્રકારેણ ભવતીતિ શ્રુતેર્મતમ
દિરૂપમ ચાપી ગંગાવત ગેયમ સા જલરૂપિણી આદિ. સહેતાવાનાસ. હવે મહાપ્રભુજી જુઓ વૈદિક મતને સમજાવે છે. શ્રી આચાર્યજી વેદના સિદ્ધાંતનું નિરૂપણ કરતા આજ્ઞા કરે છે કે સહેતાવાનસ બૃહદારણ્યક ઉપનિષદમાં કે આ બ્રહ્મ જ આ જગતરૂપ થયા. સહેતાવાનસ સર્વમ ખલ્વૈદમ બ્રહ્મ તજ્જલાન છાંદોગ્ય ઉપનિષદ કે આ સર્વ ખરેખર બ્રહ્મ જ છે અને જે કંઈ બી ઉત્પત્તિ સ્થિતિ લય જે થઈ રહ્યું છે એ બ્રહ્મની અંદર જ થઈ રહ્યું છે. ઇત્યાદિ શ્રુતિભ્ય આ બધી શ્રુતિઓથી તથા ઇતિ અર્થ આ જ અર્થ છે કે ભાઈ જે અક્ષર બ્રહ્મ છે એ જ જગત રૂપે પરિણમે છે. એકસ્યૈવ અક્ષરસ્ય ઉક્તમ દ્વિરૂપત્વમ દ્રષ્ટાંતેન ઉપપાદયંતી દ્વિરૂપમિતિ. હવે શ્રી મહાપ્રભુજી આ જે વિલક્ષણ અક્ષર બ્રહ્મ છે એ એક જ અક્ષર બ્રહ્મ બે રૂપ બની જાય છે. અક્ષરસ્ય એકસ્યૈવ અક્ષરસ્ય ઉક્તમ દ્વિરૂપત્વમ. એક જ અક્ષર બ્રહ્મ જે વિલક્ષણ અક્ષર બ્રહ્મ છે એ અક્ષર બ્રહ્મ જે બે રૂપ બની જાય છે. એને અહીંયા હવે મહાપ્રભુજી દ્રષ્ટાંતેન ઉપપાદયંતી દ્રષ્ટાંત દ્વારા ગંગાજીના દ્રષ્ટાંત આપીને એનું નિરૂપણ કરી રહ્યા છે. દ્વિરૂપમ ઇતિ એ શબ્દોથી સમજાવે છે. દ્વિરૂપમ તદ્ધિ સર્વમ સ્યાત્ એકમ તસ્માદ વિલક્ષણમ અપરમ તત્ર મહાત્મય સંયુતાનુનામ સેવતામ ભુક્તિ મુક્તિદા મર્યાદા માર્ગ વિધિનામ તથા બ્રહ્માપી બુદ્ધ્યતામ. પ્રપંચ તદ ભિન્ન રૂપાભ્યામ દ્વિરૂપમ તદ બ્રહ્મ ગંગાવજ ગેયમ. એટલે જે પ્રપંચ છે અને પ્રપંચથી ભિન્ન એવા બે રૂપવાળું અક્ષર બ્રહ્મને ગંગાજીની જેમ જ જાણવું. સમજો, પ્રપંચ તદ ભિન્ન રૂપાભ્યામ એટલે એક પ્રપંચ રૂપ અને એક પ્રપંચથી ભિન્ન જે સર્વમ સ્યાત અને એકમ તસ્માદ વિલક્ષણમ એ દ્વિરૂપમ બે રૂપવાળું જે અક્ષર બ્રહ્મ છે એને ગંગાજીની જેમ જ સમજવું. ગંગાજીનું અહીંયા દ્રષ્ટાંત મહાપ્રભુજી આપે છે. ગંગાવજ ગેયમ ગંગાજીની જેમ જ જાણવું. અસ્તિ ગંગાયામ ત્રિરૂપત્વમ ગંગાજીના તો 3 રૂપ છે. કયા કયા 3 રૂપ છે? પ્રપંચ અને પ્રપંચ ભિન્ન એવા બે રૂપવાળા અક્ષર બ્રહ્મને ગંગાવજ ગેયમ ગંગાજીની જેમ જાણવું. અસ્તિ ગંગાયામ ત્રિરૂપમ એટલે ગંગાજીના હકીકતમાં તો 3 રૂપ છે. ત્રિરૂપમ કયા કયા? શ્રી ગુસાઈજી ગણાવે છે કે આધિભૌતિક જલરૂપમ એકમ, એક આધિભૌતિક ગંગાજી છે, જલરૂપા છે. યદ વૃષ્ટ્યા તાપાભ્યામ વૃદ્ધિ હ્રાસો ભજતે સર્વ વ્યવહાર યોગ્યત્વમ ચ. એટલે એક ગંગાજીનું સ્વરૂપ છે આધિભૌતિક છે જે વરસાદ અને તાપથી વધે છે અને ઘટે છે. એટલે વરસાદ આવે તો વધી જાય છે કે તાપ પડે તડકો પડે તો ઘટી જાય છે. એટલે વૃદ્ધિ હ્રાસો ભજતે અને સર્વ વ્યવહાર યોગ્યત્વમ ચ. અને એ ગંગાજી છે બધાના સ્નાન પાન પૂજન વગેરે વ્યવહારમાં આવે છે. જેને આપણે સ્પર્શ કરી શકીએ, જેનો આપણે સ્નાનપાન કરી શકીએ એ રીતના વ્યવહાર યોગ્યત્વં ચ. એટલે વ્યવહાર યોગ્ય છે જે આધિભૌતિક સ્વરૂપ છે. સમજણ? ગંગાજીનું એક સ્વરૂપ આધિભૌતિક છે જે વરસાદ આવવાથી વધી જાય, તાપ પડવાથી ઘટી જાય, હ્રાસ થઈ જાય અને સર્વ જન સમુદાયના વ્યવહારમાં એ આવે છે.
સર્વજન સમુદાય એમાં સ્નાનપાન વગેરે પૂજન ઇત્યાદિ કરી શકે છે. એવું એક આદિભૌતિક સ્વરૂપ છે. આ એટલા માટે સમજાવે છે કે આપણે 3 સ્વરૂપ સમજવા છે: જગતનું સ્વરૂપ, અક્ષર બ્રહ્મનું સ્વરૂપ અને ભગવાનનું સ્વરૂપ. તો એવી રીતના આદિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક ગંગાજીના દૃષ્ટાંતથી આ વાતને સમજાવે છે આચાર્ય ચરણો. અગ્રિમમ દ્વિતીય આધ્યાત્મિકી તીર્થરૂપાય, અને બીજું જે ગંગાજીનું સ્વરૂપ છે તીર્થરૂપ આધ્યાત્મિક સ્વરૂપ છે. અને તીર્થરૂપાય ઉદ્ધૃત જલ વિશેષેપી મર્યાદા માર્ગ સંબંધી યો વિધિ તેન તત્રેવ સ્નાન પૂજાદિભિ ફલદા. એટલે જે તીર્થરૂપા ગંગાજી છે એનું મહાત્મ્ય સમજીને કોઈ એને મર્યાદા માર્ગી વિધિથી શાસ્ત્ર દ્વારા, શાસ્ત્રમાં બતાવેલા પ્રકારે એનું મહાત્મ્ય સમજીને મર્યાદા માર્ગની વિધિ પ્રમાણે, મર્યાદા માર્ગની જે આજ્ઞા છે એ પ્રમાણે સ્નાન અને પૂજન આદિ કોઈ કરે તો એને ગંગાજી છે તીર્થરૂપા જે ગંગાજી છે એને સ્નાન પૂજાદિભિ ફલદા, એને સ્નાન પૂજન કરવાવાળાને ફલ પ્રદાન કરે છે, ભોગ અને મોક્ષ. ભોગ મોક્ષદા મર્યાદા માર્ગ વિધિ નામ, એમ જે શ્લોકની અંદર કહ્યું ને, ભુક્તિ મુક્તિદા. મહાત્મય સંયુતા નૃણામ સેવતામ ભુક્તિ મુક્તિદા, ભોગ અને મોક્ષ પણ આપે છે. એ કયું સ્વરૂપ? ગંગાજીનું આધ્યાત્મિક સ્વરૂપ, જે ગંગાજીનું તીર્થરૂપા છે. અને એમાં જે પાપનો નાશ કરવાની જે શક્તિ છે એ આધ્યાત્મિક સ્વરૂપ છે. એવમેવ પ્રપંચ તદ ભિન્ન રૂપમેપી એકમેવ તદ અક્ષરમ બ્રહ્મ ઇતિ તથા બુદ્ધ્યતામ ઇતિ અર્થ. એવી જ રીતના, જેવી રીતના આપણે ગંગાજીનું સમજ્યા એવી જ રીતના પ્રપંચરૂપ જે આદિભૌતિક સ્વરૂપ છે ભગવાનનું, અને તદ ભિન્ન રૂપમ અપી, અને એનાથી જે ભિન્ન રૂપ છે, જે વિલક્ષણ રૂપ છે એ અક્ષર બ્રહ્મ રૂપ છે. એ બંને એકમેવ, બંને એક જ છે ભાઈ, અલગ અલગ નથી. સમજાણું ને? તદ અક્ષરમ બ્રહ્મ ઇતિ તથા બુદ્ધ્યતામ, તે અક્ષર બ્રહ્મ જ છે. આ વાતને અહીંયા સારી રીતે સમજવી જોઈએ. તો આપણને પુરુષોત્તમનું સ્વરૂપ સમજમાં આવશે, તો આપણને અક્ષર બ્રહ્મનું સ્વરૂપ સમજમાં આવશે, તો આપણને જગતનું સ્વરૂપ સમજમાં આવશે. સમજાય ને? કે જેનું વેદની અંદર પ્રતિપાદન કરેલું છે અક્ષર બ્રહ્મ, જે એ જ અક્ષર બ્રહ્મ નામાત્મક જગતના પ્રકારથી પ્રગટ થાય છે. અને જે પ્રપંચથી ભિન્ન અક્ષર બ્રહ્મનું સ્વરૂપ, જે એકમ તસ્માદ વિલક્ષણમ છે, એ અક્ષર બ્રહ્મ જ આ જગત રૂપે થાય છે. એને અહીંયા ગંગાજીના દ્રષ્ટાંતથી સમજાવ્યું છે કે ભાઈ ગંગાજી આધિભૌતિક છે, આધ્યાત્મિક છે, બે પ્રકારના છે. આધિદૈવિક છે આના પછીના શ્લોકમાં સમજાવશે. તો વૃષ્ટિથી જે આધિભૌતિક ગંગાજીનું જલ છે વરસાદથી વધી જાય છે, ધૂપથી તાપથી ઘટી જાય છે, અને એ જલરૂપ ગંગાજીનું આધિભૌતિક રૂપ છે. અને જે તીર્થરૂપા છે એ એનું આધ્યાત્મિક રૂપ છે. અને એ રૂપમાં એનો મહાત્મ્યનું નિરૂપણ કર્યું છે. એ ગંગાજીનું આધ્યાત્મિક રૂપ છે, જે શાસ્ત્ર દ્વારા જેનું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું છે. અને મર્યાદા માર્ગની વિધિ પ્રમાણે શાસ્ત્રી વિધિ વડે કોઈ એનું સેવન કરે, કોઈ એનું પૂજન કરે તો એને એ ગંગા મૈયા છે ભોગ અને મોક્ષ પણ પ્રદાન કરે છે. એ તીર્થરૂપ છે, આધ્યાત્મિક સ્વરૂપ છે ગંગાજીનું. અને એ તીર્થરૂપા જે ગંગાજી છે એ પાછા પ્રવાહમાં જ રહે છે, આધિભૌતિક સ્વરૂપમાં જ રહે છે. એટલે કે જે આધિભૌતિક જલરૂપ ગંગાજીમાં જ અભિન્નતયા આધ્યાત્મિક રૂપ એમાં બિરાજે છે. એટલે કોઈ પ્રવાહમાંથી જલ ભરીને કોઈ અન્ય દેશમાં લઈ જાય તો જલમાં તો તારતમ્ય નથી. આ ટીકાકારો કહે છે કે
ગંગાજીની અંદરથી કોઈ ટેન્કર ભરીને બીજા સ્થાનમાં એના ઘરે લઈ જાય અને એનું જે સ્વિમિંગ હોય એમાં આખું ભરી દે અને પછી રોજ એમાં ગંગા સ્નાન કરે તો શું એને ગંગા સ્નાનનું ફળ મળે? તો કે ન મળે. ન મળે. કેમ ન મળે ભાઈ? કેમ કે શાસ્ત્રની વિધિ પ્રમાણે, શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે તીર્થની અંદર જ એનું મહાત્મ્ય હોય. તીર્થમાંથી તમે બીજી જગ્યાએ જલ લઈ જાઓ તો એની તીર્થ રૂપતા નથી. એ જલ હશે ગંગાજીનું, જેમ અત્યારે મેડિકલની અંદર ગંગાજી મળે ને ગંગાજીનું જલય મળે, પણ એ જલ હશે પણ તીર્થ નથી ત્યાં. એ પછી કોઈ દવાખાનાની અંદર મરી જતું હોય તો એને પાઈ દે. હવે એ ગંગાજીનું જલ હશે પણ એ તીર્થરૂપા ગંગાજી ત્યાં નથી એમ. એટલે પ્રવાહમાંથી જલ ભરીને કોઈ અન્ય દેશમાં લઈ જવામાં આવે તો જલમાં તારતમ્ય નથી. જલની અંદર આધિભૌતિક સ્વરૂપમાં કોઈ તારતમ્ય નથી. જલ તો એક જ છે, પરંતુ બીજા દેશની અંદર જલથી સ્નાન કરવાથી તીર્થ સ્નાનનું ફળ ન મળે. ત્યાં પછી કોઈ સેવતામ ભુક્તિ મુક્તિદા એ ન થાય. ત્યાં એને ભોગ અને મોક્ષ ન મળે. સમજમાં આવે ને વાત? કેમ કે એવું કોઈ શાસ્ત્રમાં કહ્યું નથી. આ એનો જવાબ છે. એવું કોઈ શાસ્ત્રમાં નથી કીધું. હા ગિરીશભાઈ. તો યમુનાજીના લોટી ઉત્સવનું કોઈ મહત્વ નહીં ને એમ? હમણાં આના પછીનો શ્લોક આવે ને એમાં આવશે કે તત્રૈવ દેવતા મૂર્તિ ભક્તિ દૃશ્યતે ક્વચિત. એટલે ભક્તિ હશે તો ગંગાજી ઘરમાં પણ પ્રગટ થઈ શકશે. પણ તીર્થરૂપા ગંગાજી છે એ તો તીર્થમાં જ બિરાજે છે. ભક્તિ હશે તો ત્યાં ત્રણેય પ્રગટ થઈ શકે છે. આધિભૌતિક, કેમ કે આધિદૈવિક પ્રગટ થઈ ગયું તો આધ્યાત્મિક અને આધિભૌતિક તો એમાં આવી જ જશે. અને યમુનાજીના લોટીજીમાં જો ભક્તિ હોય તો યમુનાજી બિરાજમાન છે. આપણા ઠાકોરજી માટે લઈ આવતા હોય તો ગામને લોટી ઉત્સવ કરવા માટે ને યમુનાજીની હરાજી કરવા માટે લઈ આવતા હોય તો ત્યાં યમુનાજી બિરાજતા નથી. ત્યાં તીર્થ રૂપાય નથી ને ત્યાં દેવી રૂપાય નથી. કેવલ જલ છે, ભૌતિક. હા, ત્યાં પછી દેવી તિરોહિત થઈ જાય છે. કેમ કે તમે એનો દુરુપયોગ કર્યો. તમે ભક્તિ નથી એટલે તો એને તમે હરાજી કરી. ભક્તિ હોય તો કોઈ ભક્ત એવું કરે જ નહીં. આપણે ત્યાં તો હવે તો જો કે દૂષિત થઈ ગયા, એમાં પોલ્યુશન થઈ ગયું બધું. પણ પહેલાં જ્યારે શુદ્ધ હતા ત્યારે ઠાકોરજી માટે જારીજી ભરવા માટે લઈ આવતા, કે એવા ઉત્સવોની અંદર આપણા ઠાકોરજીને જારીજી તરીકે આપણે ધરતા. એમ ભાઈ બીજ છે કે એવા ઘણા ઉત્સવોમાં સેવા પ્રકારમાં એવું આવે કે યમુનાજીના જારીજી ભરવા. પરંતુ ભક્તિવાળા માટેની વાત છે કે ભક્તિવાળો હશે એ તો યમુનાજીનો વિનિયોગ પણ ભગવાનની સેવામાં જ કરશે. જેને ભક્તિ નથી એ લોકો આ રીતના લોટીજી ઉત્સવ કરીને પછી એની ઉછામણી કરે છે અને એની હરાજી કરે છે. એ તો મહાપ્રભુજીના સિદ્ધાંતથી સદંતર વિરુદ્ધ વાત છે. એટલે જો ભક્તિ હોય, અહીંયા તો હજી ભક્તિની વાત આગળના શ્લોકથી શરૂ થશે. અહીંયા તો બે સ્વરૂપને સમજાવે છે, આધિભૌતિક અને આધ્યાત્મિક. આધ્યાત્મિક સ્વરૂપ જે છે એ તીર્થમાં જ બિરાજે છે એવી શાસ્ત્રની મર્યાદા છે. શાસ્ત્ર એમ કહે છે અને શાસ્ત્રથી સિદ્ધ છે તીર્થ. સમજાણું ને? નહીતર તો શું થાય, કોઈ રાજા અને કોઈ મોટા દ્રવ્યપતિઓ હોય એ ગંગાજીને લઈને ટેન્કર ભરીને પોતાના સ્વિમિંગમાં નાખી દે અને પછી એને રોજ ગંગાજીના સ્નાન કરવાનું ફળ મળી જવું જોઈએ ને, તો ન મળી શકે એને. કેમ કે ગંગાજીના પ્રવાહમાં જ તીર્થ સ્નાન છે એનું ફળ શાસ્ત્રએ બતાવ્યું છે. ગંગાજી જે જલરૂપા જ્યાં તીર્થમાં બિરાજે છે ત્યાં જ એનું ફળ બતાવ્યું છે. એટલે તીર્થરૂપ ગંગાજી છે એ જલરૂપથી ભિન્ન છે. એવી જ રીતના
અક્ષર બ્રહ્મ જગતરૂપ છે તથા જગતથી વિલક્ષણ પણ છે, જગતથી ભિન્ન પણ છે. એમ જગતરૂપ બની ગયું એટલે એમાં એ એક્ઝોસ્ટ નથી થઈ ગયું, ખતમ નથી થઈ ગયું. હજી ઘણું બધું અક્ષર બ્રહ્મ છે બાકી છે, એનો વ્યતિરેક પણ છે. જગતરૂપ બની જવા છતાં પણ જગતથી વિલક્ષણ પણ છે. એવું અહીંયા આ શ્લોકનું તાત્પર્ય છે. આમાં ખૂબ સુંદર વ્યાખ્યાન શ્યામ બાવાશ્રીએ સમજાવ્યું છે. થોડું તમે બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે કે શ્રી કૃષ્ણનું ધામ ક્યાં છે? એ અક્ષર બ્રહ્મ છે, એ શ્રી કૃષ્ણનું ધામ છે. કૃષ્ણ ક્યાં બિરાજે છે? અક્ષરમાં બિરાજે છે. અને અક્ષરમાં કૃષ્ણ બિરાજમાન છે. અને જગતના નામ રૂપ કર્મ જો અક્ષરાત્મક છે તો કૃષ્ણ ત્યાં રહી જ રહ્યા છે. કૃષ્ણ આ જગતમાં પણ બિરાજમાન છે. કૃષ્ણ ક્યારેક આપણને અપ્રાપ્ય નથી, ક્યારેય આપણા માટે નોન અવેલેબલ નથી. આ વાતને અહીંયા ખાસ ધ્યાનથી સમજવી જોઈએ કે શ્રી કૃષ્ણ આપણી સામે ક્યારેય પણ અપ્રગટ નથી, હંમેશા પ્રગટ છે. કેમ કે કૃષ્ણનું ધામ જે છે બિરાજવાનું એ અક્ષર બ્રહ્મ છે. દ્વિરૂપમ તદ્ધિ સર્વમ સ્યાત, કે તમે એવું માની લેતા નહીં કે તમારે ત્યાં જે નામ રૂપ કર્મ પ્રગટ થાય છે એટલું જ અક્ષર છે. અક્ષર એટલું જ નથી, કેમ કે અક્ષર જે છે એ નામ રૂપાત્મક પ્રગટ થયેલું છે. નામ રૂપ અને કર્મનો વિસ્તાર છે. તો નામ રૂપ અક્ષરાત્મક પ્રગટ નથી થયેલા, પણ અક્ષર નામ રૂપાત્મક રૂપે પ્રગટ થયું છે. નામ રૂપ જુઓ, અક્ષર જે નામ રૂપનો વિસ્તાર થયું છે, નામ રૂપ જે છે એ અક્ષરાત્મક નથી. અક્ષર જે નામ રૂપનો અક્ષર જે છે ને એ નામ રૂપે વિલસી રહ્યું છે. એટલે અક્ષર જે છે એ નામ રૂપાત્મક રૂપે પ્રગટ થયું છે. નામ રૂપ અક્ષરાત્મક પ્રગટ થયેલા નથી. તેથી અક્ષરનું જે વર્તુળ છે એ ખૂબ જ મોટું છે. નામ રૂપ એની અંદર રહેલા છે. અક્ષરમાં પરબ્રહ્મ પણ રહી રહ્યા છે, પરબ્રહ્મ પણ બિરાજી રહ્યા છે. અને અક્ષર ખૂબ જ મોટું છે, એટલું મોટું કે જેમાં નામ રૂપ એટલા પ્રગટ થયા એમ પુરુષોત્તમ પણ રહી રહ્યા છે. તો જ્યારે જે નામરૂપ અક્ષરમાં છે, આટલા મોટા અક્ષરમાં પુરુષોત્તમ પણ સાથે બિરાજી રહ્યા છે. કારણ કે આ વિસ્તાર, આ એરિયા જે છે અક્ષર નામ રૂપાત્મક છે. તો અહીં નિત્ય લીલાત્મક અક્ષર છે, એમાં અહીંયા સમજવાનું છે. નિત્ય લીલાત્મક અક્ષર અને અનિત્ય લીલાત્મક અક્ષર છે. અહીં નિત્ય લીલાત્મક અક્ષર અને અનિત્ય લીલાત્મક અક્ષર છે. તો અક્ષરમાં બંને વસ્તુ હાજર છે, કૃષ્ણ પણ અને નામ રૂપ કર્મ પણ. તો કોઈ પણ નામ રૂપને જે સમયે તમે અક્ષરના રૂપમાં ઓળખવાનું શરૂ કરશો તો કૃષ્ણ તમને વિદ્યમાન થઈ જશે. કોઈ પણ નામ રૂપને જે સમયે આપણે અક્ષરના રૂપમાં જોવા લાગી જઈએ તો કૃષ્ણ એમાં આપણને વિદ્યમાન થશે. જ્યારે નામરૂપ કર્મને તમે અક્ષરની દૃષ્ટિએ નહીં અને અનિત્ય વસ્તુ તરીકે ઓળખવાનું શરૂ કર્યું, અર્થાત તો પછી ત્યાં આપણને કૃષ્ણ નહીં મળે. કેવી રીતના? તો એને સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપ્યું છે કે ભાઈ, હીરોના મરવાથી કે વિલનના મરવાથી કે હિરોઈનના મરવાથી તમે જે વખતે અભિનેતા કે અભિનેત્રીના મરવાની બુદ્ધિ પ્રગટ કરી ત્યારે પ્રોબ્લેમ થશે. સમજો, કોઈ પિક્ચરની અંદર કોઈ વિલન મરી જાય છે તો એ કોણ મરે છે? પાત્ર થોડી મરે છે. કેરેક્ટર મરે છે કે એક્ટર મરે છે? હા,
હા બરાબર, કેરેક્ટર વિલન મળે નું છે. પાત્ર હોય તો વિલન મરી જાય છે ત્યાં આગળ એમ. હા, પણ વિલન જે એક્ટર બન્યો હોય ઈ મરે છે. ના ના, એ ના મરે, એ તો એને ભજવેલું છે ને પાત્ર તો. હા, તો એ અહીંયા સમજાવવા માંગે છે કે હીરોના મરવાથી, હિરોઈનના મરવાથી તમે જે વખતે અભિનેતા કે અભિનેત્રીના મરવાની બુદ્ધિ પ્રગટ કરી તો બહુ મોટી પ્રોબ્લેમ ઊભી થઈ જશે. પરંતુ અભિનેતા કે અભિનેત્રી હીરોના પ્રગટ થવાથી કે મરવાથી એ મરી જતા નથી. આ નામ રૂપ કર્મ જે બધું છે તે હીરો અને હિરોઈન જેવા છે. અને અક્ષર જે છે એની અંદર એ અભિનેતા જેવું છે. સમજો ધ્યાનથી આ એક્ઝામ્પલ. અક્ષર જે છે તે મુખ્ય અભિનેતા જેવું છે. અને શ્રી કૃષ્ણ જે છે એને તમે એવી રીતના સમજી લો કે એ દિગ્દર્શક છે, ડાયરેક્ટર છે. હવે સમજો કે જે કેરેક્ટર્સ છે વિલનનું જે ભજવી રહ્યો છે અને જે એક્ટર ભજવી રહ્યો છે અને જે ડાયરેક્ટર એને સ્ક્રિપ્ટમાં જે રીતના ડાયલોગ્સ બોલવાનું કહી રહ્યા છે, જે એને ગવર્ન કરી રહ્યા છે, જે કંટ્રોલર છે, એ કૃષ્ણ છે, ડાયરેક્ટર. સમજાણું ને? અને જે અભિનેતા છે એ અક્ષર બ્રહ્મ છે અને એ જે વિલનનો રોલ ભજવી રહ્યા છે એ જગત છે. તો જગતની અંદર એવો આવિર્ભાવ અને તિરોભાવ થાય છે, પરંતુ અક્ષર બ્રહ્મમાં એવો આવિર્ભાવ તિરોભાવ નથી થતો. જગતની અંદર આપણને ઉત્પત્તિ નાશ દેખાય છે કે અનિત્ય જનનમ, નિત્ય પરિચ્છિન્ન સમાગમનમ, નિત્ય અપરિચ્છિન્ન તનો પ્રાકટ્યમ. તો અનિત્ય જનનમ જે થાય છે એ જગતમાં થાય છે. અને નિત્ય અપરિચ્છિન્નતાનો પ્રાકટ્ય થાય છે. અનિત્ય જનનમ નિત્ય પરિચ્છિન્ન સમાગમનમ, એટલે જે જીવ છે એનું આવાગમન થાય છે અને કૃષ્ણનું પ્રાગટ્ય થાય છે. એ ત્રણ વાત જે મહાપ્રભુજીએ દ્વિતીય સ્કંદના ભાગવતાર્થ નિબંધમાં કે સુબોધનીજીમાં સમજાવી છે, એ રીતે પણ આ સમજી શકો છો. જુઓ, અને એક બહુ સુંદર વાત સમજાવી છે કે જે ડાયરેક્ટર છે એ કૃષ્ણ છે અને ડાયરેક્ટર જે છે ને એ અભિનેતાની સાથે હાજર છે. માર્ગદર્શન કે ડાયરેક્શન કરવા માટે એ દરેક સમયે અભિનેતાની અંદર હાજર છે. જો અભિનેતા મળી ગયો તો તમારે ગભરાવાની જરૂર નથી કે ડાયરેક્ટર દિગ્દર્શક ક્યાં છે, કારણ કે ડાયરેક્ટર ન હોય તો અભિનેતા આવ્યો ક્યાંથી? અક્ષર બ્રહ્મ આવ્યું ક્યાંથી જો પરબ્રહ્મ ન હોય તો? કેમ કે ડાયરેક્ટર વગર અભિનેતા આવી ન શકે. સમજાણું ને? એટલે કૃષ્ણ જે છે એના કારણે અક્ષર આવી રહ્યું છે અને અક્ષરના કારણે આ જગત પ્રગટ થઈ રહ્યું છે. તો એ રહસ્ય અહીંયા સમજાવી રહ્યા છે આપણને કે જગતના અંદર જે કંઈ બી આવિર્ભાવ અને તિરોભાવ કે ઉત્પત્તિ નાશ જેવું આપણને ભૌતિક દ્રષ્ટિથી દેખાય છે, તો એને કારણે કોઈ અક્ષરબ્રહ્મનો ઉત્પત્તિ નાશ થતું નથી. અક્ષરબ્રહ્મ તો એજ ઇટ ઇઝ રહે છે, એમાં કોઈ ફેરફાર નથી થતો. જેવી રીતના ગંગાજીના જલની અંદર માનો કે વધારો અને ઘટાડો થાય તો એને કારણે કંઈ તીર્થમાં વધારો ઘટાડો થાય કે ચાલો ગંગાજીનું જલ વધી ગયું હોય તો તીર્થનું મહાત્મ્ય વધી ગયું, અને ગંગાજીનું જલ ઘટી ગયું તો શું તીર્થની અંદર એની જે પાપ દૂર કરવાની શક્તિ છે કે એને ભોગ અને મોક્ષ આપવાની શક્તિ છે ઘટી જાય? એવું બને? એવું નથી બનતું. ગંગાજીના જલપ્રવાહના વધવા અને ઘટવાના કારણે કોઈ એની જે પાપ દૂર કરવાની જે તીર્થાત્મક શક્તિ છે એમાં કોઈ ડિફરન્સ નથી આવતો, એમાં કોઈ ફેરફાર નથી થતો. એવી રીતના જગતની અંદર જે કંઈ બી આપણને આવિર્ભાવ તિરોભાવ દેખાય છે કે ઉત્પત્તિ નાશ દેખાય છે, એ અક્ષરબ્રહ્મની અંદર કોઈ વિકાર આવતો નથી. જગતમાં એવો વિકાર આવે છે પણ અક્ષરબ્રહ્મમાં કોઈ વિકાર આવતો નથી.
અને અક્ષર બ્રહ્મને જો આપણે સમજી ગયા જગતની અંદર તો કૃષ્ણ આપણને અવેલેબલ થશે. કેમ કે અક્ષર બ્રહ્મ છે કૃષ્ણને બિરાજવાનું ધામ છે. એ અહીંયા રહસ્ય સમજાયું છે. તો એ કે પરબ્રહ્મ દિગ્દર્શક છે, ડાયરેક્ટર છે, અક્ષર બ્રહ્મ મુખ્ય અભિનેતા છે, અને જે કંઈ બી નામ રૂપ કર્મ આપણને દેખાઈ રહ્યા છે કે રમેશભાઈ, ચિમનભાઈ વગેરે વગેરે જે કંઈ બી આપણને આ જગતમાં દેખાઈ રહ્યા છે એ બધા જ એ બીજા બધા પાત્રો જ છે. સમજાણ ને? એ બધા જ છે પાત્રો છે. એની પાછળ તો અભિનેતા છુપાયેલો છે. તો જ્યારે આપણે આ વાત સમજી શકીશું કે દ્વિરૂપમ તદ્ધિ સર્વમ સ્યાદ એકમ તસ્માદ વિલક્ષણમ, કે એક અક્ષર બ્રહ્મ જે છે આ ભૌતિક જગતથી વિલક્ષણ છે, તો તેમને હવે કોઈ વસ્તુ અપ્રાપ્ય નથી રહી જતી. સેવા કરવામાં કોઈ જાતની સેવ્યની અપ્રાપ્તિનો ભાર, અર્થાત એનો કોઈ સંશય કે અનિશ્ચય એ હવે રહી જતો નથી. એ હવે એવો કોઈ અનિશ્ચય કે સંશય હવે એને ખટકશે નહીં. અને હૃદયથી જો આ રહસ્યને આપણે સમજી ગયા કે અમે જે સેવા કરી રહ્યા છીએ એ અક્ષર બ્રહ્મમાં રહીને આપણે સેવા કરી રહ્યા છીએ. સમજો? નહીતર શું થશે કે જો એ વાત સમજમાં નહીં આવે તો કૃષ્ણ ક્યાં છે અહીંયા? સમજાણું? નહીતર આ ભૌતિક જગતમાં કૃષ્ણ આવશે કેવી રીતના? જેવી રીતે ક્રાઇસ્ટને પૂછ્યું હતું કે ભાઈ તમે ભગવાનના રાજ્યની વાત કરો છો તો ભગવાન છે કે? આવું ક્રાઇસ્ટને પૂછવામાં આવ્યું કે તમે ભગવાનના રાજ્યની વાત કરો છો તો ભગવાન છે ક્યાં? ભગવાનનું રાજ્ય ક્યાં છે? તો ક્રાઇસ્ટે કેટલો સરસ જવાબ આપ્યો કે ધ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ, અમંગ યુ, કે ભગવાનનું રાજ્ય તમારી અંદર અથવા તમારી વચ્ચે છે. આ તો ક્રાઇસ્ટે કીધું કે ભગવાનનું રાજ્ય તમારી અંદર પણ છે, તમારી વચ્ચે પણ છે. તો આ વાત ધ્યાનથી સમજો કે આ ભગવાનની જે લીલા છે તે આપણી ભીતર પણ છે, અંદર પણ છે, વ્યાપી વૈકુંઠમાં હોવાના કારણે ચારે બાજુ બિરાજમાન છે. કોના કારણે છે? કેમ કે જ્યાં અક્ષર છે ત્યાં આપણો બધો જ નામ રૂપનો ખેલ, આ બધી લીલા ચાલી રહી છે, અક્ષરની અંદર ચાલી રહી છે. આપણે પણ અક્ષરની અંદર છીએ. આ ફિલિંગ જગાડવા માગે છે મહાપ્રભુજી આપણી અંદર કે આપણે કોઈ ભૌતિક જગતમાં રહીને પ્રભુની સેવા કરતા નથી. આપણે અક્ષર બ્રહ્મની અંદર રહીને જે પ્રભુને બિરાજવાનું ધામ છે એમાં રહીને આપણા ઠાકોરજીની સેવા કરીએ છીએ. આ મેસેજ અહીંયા કન્વે કરાવવા માગે છે મહાપ્રભુજી. સમજાણું ને? કે એ જ ભગવાનની લીલા અક્ષરમાં ચાલી રહી છે અને એ જ અક્ષર આ જગત રૂપે પ્રગટ થયું છે. તો ભગવાનની જે લીલા છે આપણી ભીતર પણ ચાલી રહી છે, ચારે બાજુ ચાલી રહી છે, આપણા ઘરમાં પણ ચાલી રહી છે. કોના કારણે? કેમ કે જ્યાં અક્ષર છે ત્યાં આપણો બધો જ નામ રૂપનો ખેલ, એ બધી લીલા ચાલી રહી છે. અને એ જ અક્ષરમાં કૃષ્ણ જે પરબ્રહ્મ રૂપે બિરાજમાન છે. તો આ નામરૂપનો જે ખેલ છે, આ નામરૂપની જે લીલા છે એ જ્યાં ચાલી રહી છે એ અક્ષરાત્મક છે. અને તો એ અક્ષરમાં બિરાજમાન પુરુષોત્તમ ક્યારેક કોઈને અપ્રાપ્ય નથી રહેતો, બધી જગ્યાએ પ્રાપ્ત થઈ શકે છે. અને જો તમે એને અપ્રાપ્ય માની રહ્યા છો જગતમાં તો તમારી બુદ્ધિની ક્ષુદ્રતા છે. તમે અક્ષર બ્રહ્મને સમજ્યા નથી હજી. જેના કારણે તમને એ અપ્રાપ્ય લાગી રહ્યો છે એ બુદ્ધિની ક્ષુદ્રતા છે. સમજાણું ને? એટલે દ્વિરૂપમ તદ્ધિ સર્વમ સ્યાત એકમ તસ્માદ વિલક્ષણમ એવું કહીને અક્ષર સારી રીત, અક્ષર આ રીત છે, અક્ષરનું સ્વરૂપ આ પ્રકારનું છે, એ વાતને અહીંયા સમજાવી છે.
ખરેખર તો 3 રૂપ બતાવ્યા છે, જે આગળ સમજાવશે આગળના શ્લોકમાં. પણ અહીંયા દ્વિરૂપમ દદ્ધિ સર્વમ સ્યાદ એકમ તસ્માદ વિલક્ષણમ અને દ્વિરૂપમ ચાપી ગંગાવે ગેયમ સા જલ રૂપિણી મહાત્મય સંયુતાનું નામ સેવતામ ભુક્તિ મુક્તિદા મર્યાદા માર્ગ વિધિ નામ તથા બ્રહ્માપી બુદ્ધ્યતા. સમજાણું ને? હવે જો બધું જ બ્રહ્માત્મક છે તો પછી આપણે જગતના નામ રૂપને કેમ ભજતા નથી? બધું અક્ષરાત્મક છે તો જાગતિક જે પદાર્થો છે એને કેમ આપણે ભજતા નથી? કે ભાઈ અક્ષર બ્રહ્મ છે એ તો વ્યાપક છે. હવે વ્યાપકની સાથે સેવાનો વ્યવહાર કેવી રીતના થાય? સર્વવ્યાપી છે એ સર્વવ્યાપી હોવું એ એનું એક પાસું છે અને આપણે સર્વવ્યાપી નથી. અક્ષર બ્રહ્મ સર્વવ્યાપી છે. આપણે એની સર્વવ્યાપકતાને સમજી શકીએ છીએ. સર્વવ્યાપકતાને આપણે આચરી શકતા નથી. જ્યારે આપણે સર્વવ્યાપકતાને આચરી શકતા નથી એટલે આપણે કાંઈ સર્વવ્યાપક બની શકતા નથી. સર્વવ્યાપકતાની સાથે આપણે બોલી શકતા નથી. સર્વવ્યાપકતાને આપણે સ્પર્શ કરી શકતા નથી. સર્વવ્યાપકતાને આપણે જગાડી શકતા નથી. એટલે દયારામભાઈ ખૂબ સરસ કહ્યું છે કે ભાઈ પ્રગટ મળે સુખ થાય, ગિરિધર પ્રગટ મળે સુખ થાય. વ્યાપકથી વાતો ન થાય એ વિના જીવ અકળાય. ગિરિધર પ્રગટ મળે સુખ થાય. તો વ્યાપકથી કઈ દિશામાં રાખીને આપણે વાત કરવી? પૂર્વમાં રાખીને કે ઉત્તરમાં, દક્ષિણમાં વગેરે? વ્યાપકની સાથે અક્ષરની સાથે વાત ન થાય. એટલે જ્ઞાનીઓ હોય તો એમાં વિલય થઈ જાય. જે આપણે ગયા વખતે સમજી ગયા હતા કે જે વિલક્ષણ અક્ષર બ્રહ્મ છે એની અંદર જ્ઞાનીઓનો લય થાય છે. કેમ કે બ્રહ્માનંદે પ્રવિષ્ટાનામ આત્મનૈવ સુખપ્રમા સંઘાતસ્ય વિલીનત્વાત ભક્તાનાંતુ વિશેષતા સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામપી બ્રહ્મભાવાતુ ભક્તાનામ ગૃહેવ વિશિષ્યતે. મહાપ્રભુજી શાસ્ત્રાર્થ નિબંધમાં આજ્ઞા કરે છે. તો ત્યાં મહાપ્રભુજી જ્ઞાનીઓનું વર્ણન કરે છે શાસ્ત્રાર્થ પ્રકરણમાં કે બ્રહ્માનંદે પ્રવિષ્ટાનામ, જે અક્ષર બ્રહ્મની અંદર પ્રવિષ્ટ થઈ જાય એના તો બધા સંઘાતનો વિલય થઈ જાય. એના દેહ, ઇન્દ્રિય એ બધા સંઘાતો છે અક્ષર બ્રહ્મની અંદર લય થઈ જતા હોય છે. એટલે એનું એ મુક્તિ સ્થાન છે. એની અંદર એની મુક્તિ થઈ જાય છે. કે જેમ સમુદ્રની અંદરથી આપણે એક બાલટી જલ કાઢ્યું ને ફરી પાછું એમાં આપણે પધરાવી દીધું તો એ સમુદ્ર રૂપ બની ગયું. એવી રીતના એમાં ઇન્દ્રિયોનું શું ફલ? યથા અંધકારે નિયતા સ્થિતિર્નાક્ષણો ફલમ ભવેત. જે મહાપ્રભુજીએ વેણુગીતની કારિકામાં સમજાવ્યું કે યથા અંધકારે નિયતા સ્થિતિર્નાક્ષણો ફલમ ભવેત. જેવી રીતના અંધારાની અંદર, અંધારા રૂમની અંદર કોઈ આંખોવાળાને પૂરી દેવામાં આવે તો આંખોનું ફલ શું? એવો મોક્ષ છે. સમજાણું ને? જે જ્ઞાનીઓનો એમાં લય થાય છે. જે જ્ઞાનીઓનો ક્લાઇમેક્સ છે, જ્ઞાનીઓનું ગંતવ્ય છે. પણ ભક્તોને એની સાથે વાત કરવા ન મળે, એનો સ્પર્શ કરવા ન મળે, એની સામે કીર્તન કરવા ન મળે. એટલે દયારામભાઈએ કહ્યું કે ભાઈ હા, એને સર્વેન્દ્રિયોથી એને માણી ન શકાય. અક્ષરમાં તો ઇન્દ્રિયોનો લય થઈ જાય મુક્તિ વખતે જ્ઞાનીઓનો. એટલે દયારામભાઈ કહે કે ભાઈ વ્યાપકથી વાતો ન થાય એ વિના જીવ અકળાય. તો અક્ષર અને પરની જે વાત અહીં રજૂ કરવી પડે છે તે એટલા માટે રજૂ કરવી પડે કે વ્યાપક જે અક્ષર બ્રહ્મ છે તેમાં કૃષ્ણની સેવા કરવાની છે. વ્યાપક અક્ષર બ્રહ્મની સેવા નથી કરવાની. વ્યાપક અક્ષર બ્રહ્મની સેવા થઈ પણ ન શકે.
કેમ કે વ્યાપકથી વાતો ન થાય એવી ન જીવ અકળાય. જો વ્યાપક અક્ષર બ્રહ્મની સેવા કરવાની હોય તો બધી વિભાજનની રેખા છે એ બધી તમારે ભૂસવી પડે. એટલે આ જે બધી જળ ચેતન એમાં જેટલું બી વિભાજન છે એ બધી રેખાઓ ભૂસો તે થાય એ તો શક્ય જ નથી. અને મિટાવ્યા પછી અને ભૂસ્યા પછી તો ન આપણે હવેલીનો આગ્રહ રાખી શકીશું, ન આપણે કોઈ મંદિરનો આગ્રહ રાખી શકીશું. વ્યાપકમાં તો બધી જ વસ્તુ બરાબર છે. સમજાણું ને? પણ વ્યાપકની અંદર આપણે કૃષ્ણને જે એનું ધામ આ વ્યાપક અક્ષર બ્રહ્મ છે એની અંદર જે કૃષ્ણ બિરાજમાન છે એની સેવા કરવાની છે. સમગ્ર ગંગાજીની અંદર કોઈ સ્નાન કરે તો એનું મરણ જ થઈ જાય. ગંગોત્રીથી લઈને ગંગા સાગર સંગમ સુધી કોઈ નાય તો એનું મરણ થઈ જાય. એટલે ગંગાજીમાં સ્નાન કરવા માટે આપણે કોઈ ઘાટને પસંદ કરીએ છીએ. કોઈ કાશીની અંદર કોઈ મણિકર્ણિકા ઘાટ છે, એ ઘાટમાં બેસીને સ્નાન કરવાથી પણ ગંગા સ્નાન થયું છે. એવી રીતના જ્યાં શાસ્ત્રએ એને તીર્થરૂપ બતાવ્યું છે ત્યાં, એવી રીતના શાસ્ત્રએ જે આપણને સ્વરૂપમાં સેવા કરવાની આજ્ઞા કરી છે, જે પુષ્ટિ સંપ્રદાયની અંદર જે સ્વરૂપ સેવની છે, એ સર્વ કાંઈ બ્રહ્માત્મક હોવા છતાં પણ આપણે એ સ્વરૂપની જ સેવા કરીએ છીએ. જે વાત હમણાં કોણે કહી? ભરતભાઈએ કહી ને, બ્રહ્મરૂપમ જગત જ્ઞાતમ ઇતિ ન તત્ર આસક્તિ કર્તવ્યા બ્રહ્મ જગતો અતિરિચ્યતે. બ્રહ્મરૂપે જગતને જાણવું જોઈએ. આસક્તિ તો કૃષ્ણમાં કરવાની છે. એ પ્રભુનું મહાત્મ્ય એવું છે કે પ્રભુ આ રૂપ નામ વિભેદે ને જગત ક્રીડતી યોયત, આ જગત રૂપ બનીને પણ ક્રીડા કરે છે. એ ભગવાનની જ ક્રીડા છે. અક્ષરરૂપ બનીને ક્રીડા કરે છે, એ ભગવાનની ક્રીડા છે. અક્ષરમાંથી આ જગતને પ્રગટ કરે છે, એ પણ ભગવાનની ક્રીડા છે. પરંતુ બ્રહ્મરૂપમ જગત જ્ઞાતવ્યમ ઇતિ ન તત્ર આસક્તિ કર્તવ્યા. બ્રહ્મરૂપે જગતને જાણવું જોઈએ, પણ એ જગતમાં જો આસક્તિ કરીએ તો સંસારમાં જ ખપી મરશું, ભગવત પ્રાપ્તિ જ ન થાય. કેમ કે બ્રહ્મ જગતો અતિરિચ્યતે, જગતથી એનો વ્યતિરેક છે. એતાવદેવ જિજ્ઞાસ્ય તત્વ જિજ્ઞાસુનાત્મન અન્વય વ્યતિરેકાભ્યામ યત્સ્યાત સર્વત્ર સર્વદા. ચતુશ્લોકી ભાગવતમાં ભગવાન કહે છે, યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચા વચેસ્વનું પ્રવિષ્ટાની અપ્રવિષ્ટાની તથા તેષુ ન તે સ્વહમ. આ બધા રૂપ બની જવા છતાં પણ એનાથી એ વિલક્ષણ છે, એનાથી પર છે. એટલે જગતમાં આસક્તિ કરવાની નથી, પણ કૃષ્ણે બુદ્ધિર્વિધિ હતા. સમજવાનું છે અતસ્તુ બ્રહ્મવાદને, પણ બુદ્ધિ તો શ્રી કૃષ્ણમાં સ્થાપિત કરવી જોઈએ. તો એ રહસ્ય અહીંયા સમજાવવા માગે છે કે જો સેવારૂપી વ્યવહાર કોઈ સેવ્યની સાથે નિભાવવો છે તો વ્યાપકમાં તમે કૃષ્ણની સાથે સેવ્યનો વ્યવહાર નિભાવી શકો. વ્યાપક બ્રહ્મમાં કૃષ્ણને સેવ્ય બનાવીને એના અંશરૂપે જીવથી તમે સેવક બનીને, આપણે સેવક બનીને સેવારૂપી સંબંધ નિભાવી શકીએ. પરંતુ વ્યાપકની સાથે આપણે સેવા નિભાવવા ઈચ્છીએ તો એ ન બની શકે. તો પછી અહીંયા કબીરનું એક વાક્ય આપ્યું છે કે પાણી બીચ મીન પ્યાસી મોહે સુન સુન આવે હાંસી. એટલે પાણીની અંદર તરસલી માછલી છે એ તરસી હોય એ કેવી રીતના બની શકે? સમજાણું ને? એટલે વ્યાપક જે છે એની અંદર કઈ રીતે, વ્યાપકની સાથે કઈ રીતે આપણે સેવાનો વ્યવહાર કરી શકીએ. આ જ પ્રકારે સેવ્ય સેવકનો ભેદ આ વ્યાપકમાં નથી.
અવ્યાપકમાં છે. તો આપણે આપણા સેવ્ય અવ્યાપક માનવા પડશે. અવ્યાપક માનીએ તો જ આપણે એની સેવા કરી શકીએ ને. વ્યાપક જે છે એ એક એનું પાસું છે ને, કે જે પરબ્રહ્મ છે એમાંથી જ આ સમષ્ટિ અંતર્યામી નારાયણ પ્રગટ થયા છે, એમાંથી જ લીલા અવતારો ગુણા અવતારો પ્રગટ થયા છે, એમાંથી જ અક્ષર બ્રહ્મ પ્રગટ થયું છે. અક્ષર બ્રહ્મમાંથી પછી કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ પુરુષ વગેરે વગેરે પ્રગટ થયા છે. તો સેવની તો પરબ્રહ્મ છે. સમજાણું ને? સેવની પરબ્રહ્મ છે, બીજું કોઈ સેવની નથી. કોઈ ગુણાવતાર ઇત્યાદિ એ કોઈ સેવની નથી. તો આ રીતના અહીંયા અક્ષર બ્રહ્મનું સ્વરૂપ, જગતનું સ્વરૂપ અને પરબ્રહ્મનું સ્વરૂપ સમજાયું છે. આગળ પણ હજી તત્રેવ દેવતા મૂર્તિ ભક્તિ દૃશ્યતે ક્વચિત, ત્યાં પણ એનું આધિદૈવિક સ્વરૂપ ગંગાજીનું એના દ્વારા પરબ્રહ્મનું સ્વરૂપ સમજાવશે. અત્યાર સુધીમાં આપણે આ જગતનું અને અક્ષર બ્રહ્મનું સ્વરૂપ સમજ્યા. આમાં અત્યાર સુધીમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીએ. અમને તો નથી જ ખબર. હા, ગંગાજીનું એક્ઝામ્પલ શા માટે આપ્યું, યમુનાજીનું કેમ ના આપ્યું? એના જવાબ સારા વૈષ્ણવોએ આપેલા છે આમાં, કે ગંગાજીનું જે મહાત્મય છે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. એટલે મહાપ્રભુજીએ જે પ્રસિદ્ધ હોય એવું એક્ઝામ્પલ આપે. શાસ્ત્રની અંદર જે પ્રસિદ્ધ હોય એને એક્ઝામ્પલ તરીકે આપ્યું એમ. કેમ કે યમુનાજીનું સ્વરૂપ છે, જે આચાર્ય ચરણોએ જેનું વર્ણન કર્યું છે યમુનાષ્ટકમાં, એ તો શાસ્ત્રમાં પ્રસિદ્ધ નથી. યમુનાજીના સ્વરૂપનું જે લીલાત્મક સ્વરૂપ છે, સ્મરસ્ત્રમ જલાણુભી શકલ ગાત્ર જય સંગમ, એ સ્વરૂપ તો કોઈએ વર્ણન નથી કર્યું. એ તો લીલા મધ્યપાતી જે આચાર્ય ચરણો છે એ જ એનું વર્ણન કર્યું છે. એટલે શાસ્ત્ર પ્રસિદ્ધ એક્ઝામ્પલ અહીંયા મહાપ્રભુજીએ ગંગાજીનું આપ્યું. કેમ કે ગંગાજીની ઓળખ બધાને છે, ગંગાજીનું સ્વરૂપનું જ્ઞાન બધાને છે, શાસ્ત્રમાં પણ ગંગાજીનું સ્વરૂપ પ્રસિદ્ધ છે. યમુનાજીનું સ્વરૂપ છે શાસ્ત્રમાં એનું મહાત્મ્ય બતાવ્યું છે, કે યમુનાજી છે એનાથી આવા આવા પદાર્થો કે ભોગ કે બીજા બધા પદાર્થોની પ્રાપ્તિ થાય, મર્યાદા માર્ગની વિધિ, એ બધું શાસ્ત્રમાં વર્ણિત છે. પરંતુ જે રીતના આચાર્ય ચરણોએ જે એનું લીલાત્મક સ્વરૂપનું વર્ણન કર્યું છે તો ભાવિન ભૂતોસ્ત્યપી કોઈએ નથી કર્યું. એ બાકી યમુનાષ્ટક તો ઘણા બધા છે. શંકરાચાર્યજીના 2 યમુનાષ્ટક છે. બીજાએ પણ યમુનાષ્ટકોની રચના કરી છે મર્યાદા માર્ગમાં. પરંતુ જેવું આચાર્ય ચરણોને લીલાત્મક જ્ઞાન છે, શ્રી યમુનાજી ચતુર્થ પ્રિયા છે, જે લીલાની અંદર પ્રભુના પ્રિયા છે, એવું જ્ઞાન છે એ તો કોઈને નથી. એ લીલા મધ્યપાતી સ્વરૂપ હોય એને જ હોય એમ. એટલે હંમેશા મહાપ્રભુજી, ગુસાઈજી વગેરે ગ્રંથોની અંદર જે પ્રસિદ્ધ એક્ઝામ્પલ હોય એ આપે એમ. જેમ ગુસાઈજીએ આમના યુક્તમ યદંભો ભવનમ અનલતશ્ચ તચ્ચ સત્યમ વિભોયત સર્ગાદો ભૂતરૂપાત અભવદ અનલત પુષ્કરમ ભૂતરૂપમ. તો આમના યુક્તમ, વેદમાં આ રીતના એક્ઝામ્પલ આપેલું છે કે અગ્નિમાંથી જલ પ્રગટ થયું. આમના યુક્તમ યદંભો ભવનમ અનલત. તો જે પ્રસિદ્ધ એક્ઝામ્પલ હોય શાસ્ત્રમાં એ બધી જગ્યાએ ગ્રંથોમાં આપેલા હોય. સમજાણું ને? એવું લાગે છે મને.
કોઈ એવું ટીકાકારોએ અહીંયા ખુલાસો નથી કર્યો આ બાબતનો કે કેમ અહીંયા ગંગાજીનું જ દ્રષ્ટાંત આપ્યું, યમુનાજીનું કેમ ના આપ્યું, એવું કોઈ ટીકાકારોએ વર્ણન નથી કર્યું, કોઈ એવો પ્રશ્ન નથી કર્યો. પણ ઇન જનરલ આ જે પ્રસિદ્ધ હોય એનું દ્રષ્ટાંત શાસ્ત્રની અંદર ગ્રંથોમાં અપાયેલું હોય એમ. પણ આ દ્રષ્ટાંતથી બહુ સારી રીતે સમજમાં આવે છે કે કેરેક્ટર, પછી એક્ટર અને ડાયરેક્ટર. સમજાણું ને? કેરેક્ટર ખતમ થાય છે પણ એક્ટર ખતમ નથી થતો. એટલે જગતની અંદર જે આપણને નામ રૂપનો આવિર્ભાવ તિરોભાવ થાય છે પણ એને કારણે કોઈ અક્ષર બ્રહ્મ છે એનો એવી રીતના કોઈ વિકાર નથી આવતો. જેવી રીતના તીર્થરૂપા ગંગાજી છે એની અંદર કોઈ વિકાર નથી આવતો આધિભૌતિક જલના વધવા અને ઘટવાથી. એવી રીતના અક્ષર બ્રહ્મ છે. તો આ દ્રષ્ટાંતથી વધારે સ્પષ્ટ થવું જોઈએ. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછો ભલે, નહીંતર આપણે સમાપન કરીએ. અત્યાર સુધીમાં હા એમ પણ કીધું ને કે ડાયરેક્ટર હંમેશા એક્ટરની સાથે હોય છે. હા, રાઈટ, બરાબર, બહુ સુંદર. કે ડાયરેક્ટર હંમેશા એક્ટરને રોલ એનો જે પ્લે કરે એના માટે હંમેશા એની સાથે હોય, એના ડાયરેક્શનના રૂપમાં અક્ષરની સાથે જ હોય. એટલે અક્ષર બ્રહ્મમાં જ હંમેશા બિરાજે છે પ્રભુ. કેમ કે એક્ટર જે કંઈ બી ડાયલોગ્સ બોલી રહ્યો છે એ સ્ક્રિપ્ટમાં ડાયરેક્ટરે જ એને સોંપેલો છે રોલ, એ રૂપમાં એ હંમેશા હાજર છે એની સાથે. એટલે અક્ષર બ્રહ્મની અંદર હંમેશા પ્રભુ બિરાજે છે. તો આપણે પણ જ્યારે અક્ષર બ્રહ્મની ભાવના કરશું, આપણા સેવામાં પણ તમે જુઓ તો ઠાકોરજીને બિરાજવાનું જે સ્થાન છે અક્ષર બ્રહ્મ છે. પછી વ્યાપી વૈકુંઠની અંદર જેવી રીતના પ્રભુને આ બધા ગાયો છે, ગિરિરાજજી છે, યમુનાજી છે, બધા ખીલોના છે, હવે એ ભૌતિક જગતમાં જ છે. ભૌતિક જગતમાં હોવા છતાં પણ આપણે એને અક્ષરાત્મક માનીએ છીએ. આપણે એને જે બી ઠાકોરજીની સેવાના ઉપયોગમાં આવતા પદાર્થો છે એ બધાને આપણે અક્ષરાત્મક માનીએ છીએ. આપણે એને ભૌતિક વ્યવહાર એની સાથે નથી કરતા. જેવો આપણે ભૌતિક પદાર્થ જે છે એની સાથે બિહેવ કરીએ એવો વ્યવહાર આપણે ઠાકોરજીના ઉપયોગમાં આવતા પદાર્થો સાથે ન કરી શકીએ. એટલે એવી અક્ષર બ્રહ્મની જે ફિલિંગ છે ને એ પહેલાં આપણે આપણા ઠાકોરજીના સેવામાં ઉપયોગમાં આવતા જે કંઈ બી સામગ્રી છે, પદાર્થો છે એનાથી શરૂ કરીએ. પછી એમ કરતાં કરતાં ધીરે ધીરે આપણને આ જગતમાં પણ એવી આપણને ફિલિંગ આવશે કે ભાઈ જેવી રીતના મારા ઠાકોરજીને રમવાના ખીલોના જો અક્ષરાત્મક હોય, ભગવદાત્મક હોય, એના ઉપયોગમાં આવતી સામગ્રી ભગવદાત્મક હોય, તો એવી રીતના જગત પણ એક મારા ઠાકોરજીને રમવાનું ક્રીડાંગણ છે, તો એ પણ અક્ષરાત્મક છે. તો સ્ટાર્ટિંગ આપણે આપણા ઘરથી કરશું, એમ કરતાં કરતાં એ સ્પ્રેડ થશે. એમ પછી આખા જગતમાં આપણને એવી બ્રહ્મ બુદ્ધિ, એવું અક્ષરાત્મક બુદ્ધિ સિદ્ધ થશે કે ભાઈ જેમ મારા ઘરની અંદર રહેલી સામગ્રી કે ખીલોના કે સિંહાસન કે તકિયા કે ચરણચોકી કે એ બધું અક્ષરાત્મક છે, પ્રભુને બિરાજવાનું ધામ છે. એવી રીતના જગત પણ ક્રીડાર્થમ આત્મનમિદમ ત્રિજગત કૃતંતે સ્વામ્યંતુ તત્ર કુધિયો પરેશ કુર્યું ક્રીડા ભાંડમ વિશ્વ ઇદમ. આ આખું જગત છે મારા ઠાકોરજીને રમવાનું ક્રીડાંગણ છે, અને દુનિયામાં જેટલા બી પદાર્થો છે એ પણ અક્ષરાત્મક છે, રમવાના, પ્રભુને ક્રીડા કરવાના પદાર્થો છે. સમજાણું ને? તો શરૂઆત તો આપણે ખીલોના
આપણા ઠાકોરજીના ઉપયોગમાં આવતી સામગ્રી ત્યાંથી થશે કે આપણે એની સાથે કેવો વ્યવહાર કરીએ, માનવાળો વ્યવહાર કરીએ, એની સાથે સાક્ષાત હોય એવો વ્યવહાર કરીએ. આપણે એને પગ ન અડાડીએ, પગ અડી જાય તો એના આપણે ક્ષમા યાચના કરીએ. કેમ? અક્ષરાત્મક છે, ભગવદાત્મક છે, ભગવાનના ઉપયોગમાં આવી રહ્યું છે. તો એ રીતના આપણી જે બુદ્ધિ છે, પ્રથમ અહીંથી સ્ટાર્ટિંગ થશે એવી અક્ષરની ભાવના, પછી ધીરે ધીરે કરતા એ સ્પ્રેડ થશે. સમજાણું ને? જેમ કેમ આપણે પહેલાં ઘરને વારીએ, સફાઈ બુવારી કરીએ, પછી ઓસરીની કરીએ, પછી આગળ જતાં ફળિયાની કરીએ, પછી એની આગળ જતાં આપણી શેરીની કરીએ ને એવી રીતના સ્ટાર્ટિંગ આપણે કેવી રીતના કરીએ? ઘરથી કરીએ. એવી રીતના આવી બ્રહ્મ બુદ્ધિ આપણને સિદ્ધ થશે, અક્ષરાત્મક બુદ્ધિ આપણી સ્પ્રેડ થશે. કે પછી આ આખું જગત છે મારા ઠાકોરજીને રમવાનું ક્રીડાંગણ છે. જે શ્રુતિ કહે છે કે ક્રીડા ભાંડમ વિશ્વમિદમ. ભાગવત એમ કહે છે કે ક્રીડાર્થમ આત્મનમિદમ. હે પ્રભુ, આ જગત આપે આપની ક્રીડા માટે પ્રગટ કર્યું છે અને આ બધા ક્રીડાના પાત્રો છે, તો આપણને લીલાબોધ થશે ને. નહીતર તો લીલાબોધ ક્યાંથી આવશે? ઠાકોરજીની સેવામાં લીલાબોધ આવશે એમ કરતાં કરતાં જગતમાં આપણને એવો લીલાબોધ પ્રગટ થશે. તો પછી આપણે તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતા ધૃતમ ત્યજેત. તો એવી આ અક્ષર બુદ્ધિ જાગશે તો લીલાની બુદ્ધિ જાગશે. અન્યથા કેવી રીતના લીલાબોધ પ્રગટ થાય? એટલે સિદ્ધાંત મુક્તાવલી સમજવું અતિ આવશ્યક છે. એટલે તત્વચિંતન થોડું બધાને અઘરું લાગે, પણ હકીકતમાં જેટલા બી મણકાઓ માલામાં પરોવાયેલા હોય ને એ બધી દોરાના આધારે ટકેલા હોય. એવી રીતના જે બી આપણી ફિલોસોફી છે, તત્વચિંતન છે, એ દોરારૂપ જ છે ને એમાં લીલાના મણકા પરોવાય છે. સૂત્રે મણિગણા ઇવ. ભગવાન જે ગીતાજીમાં કહે છે, સૂત્રની અંદર જેવી રીતના મણિઓ પરોવાયેલા છે એવી રીતના હું આ બધી જ પદાર્થોની અંદર અનુસ્યુત છું. સમજાણું ને? દોરો કોઈને જોવો ન ગમે, બધાને ફૂલની માલા જ જોવી ગમે, પણ હકીકત તો દોરાના આધારે જ ટકેલું છે. એવી રીતના જે કંઈ બી આપણું તત્વચિંતન છે ને એ બહુ ઇમ્પોર્ટન્સ છે, બહુ મહત્વનું છે. જે મહાપ્રભુજી અહીંયા આપણને પ્રભુના સ્વરૂપની અંતર્ગત સમજાવવા માગે છે. એ તત્વચિંતનને, એ જગતના સ્વરૂપને, એ અક્ષરના સ્વરૂપને અને પોતાના આધિદૈવિક સ્વરૂપને. આ જો સમજીએ નહીં તો આપણે આ ભૌતિક જગતની અંદર કૃષ્ણને લાવવા ક્યાંથી ભાઈ? એની સાથે કોન્ટેક્ટ કરવો કેમ? જો અક્ષરરૂપી નેટવર્ક ન હોય તો. સમજાણું ને? મહત્તા સમજાણી ને આ બધી વાતની? તો અહીંયા સુધી આપણે રાખીએ. આવતે વખતે આગળ હવે આધિદૈવિક સ્વરૂપનું વર્ણન શરૂ થશે અને પછી આપણા સેવાની અંદર કઈ રીતના આ બધી વાતને સમજવી એ શ્રી મહાપ્રભુજીએ આપણને વિસ્તારથી સમજાવ્યું છે. આગળ કેતનનો પ્રશ્ન છે પૂછ્યું.